જે અંશો છે, કોના કોના અંશો ક્યારે કેટલી મુદતે એનો નાશ થાય અને કેવલ કર્તાના અંશનો ક્યારેય નાશ થતો નથી. સ્થૂળ કેવી રીતે નાશ પામે છે, સૂક્ષ્મ કેવી રીતે નાશ પામે છે, એટલે બ્રહ્માના, વિષ્ણુના, શંકરના એ ત્રણ આપણે અહીંયા લખ્યા કે એટલો સમય અંશને નાશ પામતા થાય છે. તો જે પહેલો અંશ લખ્યો છે એનો નાશ થતાં 1 કલ્પ લાગે. એટલે સ્થૂળ સૃષ્ટિ છે એ 4 અબજ 32 કરોડ વર્ષે આ પાણીમાં વહી જાય. આપણે જેના ઉપર બેઠા છીએ એ બ્રહ્માનો 1 દિવસ એટલે આપણો 1 કલ્પ, અને 4 અબજ 32 કરોડ વર્ષે આ આખી પાણીમાં પૃથ્વી વહી જાય, પણ પૃથ્વી દેખાય નહીં. એટલે જે આ પૃથ્વી તત્વના અંશો છે એ બધાનો નાશ થાય છે. પણ જળ તત્વના અંશો જે રહે છે એટલે વિષ્ણુના રહે છે, તો વિષ્ણુના ક્યારે નાશ પામે છે અંશો? તો એમાં પાછું કીધું 1 અસોઈની, 1 મહાધૂન, 1 ધૂન, 9 મહાપદ્મ, 7 પદ્મ, 4 મધ્યના, 4 અંત્યા. એટલા સમયે વિષ્ણુના એટલે પાણીનો નાશ થાય, એની સાથે વિષ્ણુના અંશનો નાશ થઈ જાય. પછી કોણ રહે? તો કે અગ્નિ. એટલે કોણ? તમોગુણ, શંકર. એટલે શંકરના અંશ છે એ ક્યારે નાશ પામે છે? એવી રીતે આદ્ય શક્તિ, એવી રીતે વ્યક્ત નિરંજન, એવી રીતે અવ્યક્ત રજોગુણ, એવી રીતે અવ્યક્ત સતોગુણ, એવી રીતે અવ્યક્ત તમોગુણ, એવી રીતે અવ્યક્ત અવ્યાકૃત, એવી રીતે અવ્યક્ત નિરંજન પુરુષ છેલ્લે છે એ કેવલની અંદર ભળે એનો. અને એના અંશો બધા નાશ પામે. પછી એ પુરુષનો જે અંશ છે, નિરંજન પુરુષનો, કેવલ કર્તાનો અંશ, એ એની અંદર ભળે. આખરે બધા જ અંશો છે એ કેવલ કર્તાની અંદર, કેવલ કર્તાના ચેતન અંશો ભળે. આ બધા ચેતન અંશો નથી, કેવલ કર્તાના ચેતન અંશથી ચેતના પામીને એને સજીવનતા મળે છે. એટલે મૂળ કોણ છે? બધું લોખંડ છે એ તો લોખંડ છે, પણ લોહી ચુંબક છે એ મુખ્ય વસ્તુ છે કે બધાને ખેંચે છે, બધાને ચેતનતા આપે છે. એમ આપણે પોતે કેવલ કર્તાના અંશથી આ વાત જો મક્કમ થઈ જાય, દ્રઢ થઈ જાય, તો આપણે છે આપણા સ્વરૂપ સુધી પહોંચીએ. આ અત્યારે આપણું સ્વરૂપ જુદું કરવા માટે આ એની સમજાવ્યું છે. પંખો કોનો અંશ છે? તો એ એના લોખંડનો અંશ છે. તો ટ્યુબલાઇટ કોનો અંશ છે? તો કાચનો અંશ છે. એવી રીતે આપણે એનો અંશ લઈએ કે ફ્રીજ કોનો અંશ છે? તો કે ઠંડકનો અંશ છે. પછી કોઈ ગીઝર હોય તો કોઈ ગરમીનો અંશ છે. પણ મૂળ અંશ કોનો છે? એમાં વીજળી, વિદ્યુત. એમ આપણે પોતે મૂળ કેવલ કર્તાના અંશ છીએ, એટલે આપણે મૂળ ચેતન છીએ. જળને ચલાવવાવાળા આપણે ચેતન છીએ. જો એ દ્રષ્ટિ આપણી થઈ જાય તો અંશે થતાં વાર ન લાગે અને પરમ ગુરુના ચરણમાં જતા વાર ન લાગે. આ અંશ કેવલ કર્તાના ને પરમ ગુરુના ચરણમાં જઈ શકે, બાકીના અંશો કેવલ કર્તાના પરમ ગુરુના ચરણમાં જતા વિલાઈ જાય. એમ કરતા કેવલનો અંશ એ કેવલની અંતર્વૃત્તિનો અંશ છે, ચેતન અંશ છે, પૂર્ણ જાગ્રત છે, સચેતન છે, સજાણ છે. આ એના ગુણધર્મ છે. આ બાજુના અંશો છે એ મુદ્દતવાળા છે, એ અજાણ છે, બીજાની સત્તાએ જીવે છે. એટલે એ બધા જ ગુલામ અંશો છે. એ સ્વતંત્ર પક્ષવાળા અંશો નથી. હવે એ અંશો સ્વતંત્ર પક્ષવાળા નથી અને આપણે સ્વતંત્ર છીએ, છતાં આજે આપણે ગુલામ થયેલા છીએ. આપણે જાણતા નથી. એ અજ્ઞાન લાગ્યું છે. એ અજ્ઞાન દૂર કરવા માટે જ્ઞાન સંપ્રદાય છે. કયું અજ્ઞાન? જે મારા પક્ષનું, મને જે અજ્ઞાન લાગ્યું કે હું સાચો અંશ છું, એ હું ભૂલી ગયો. એ અજ્ઞાનને કોણ દૂર કરે? તો કે જ્ઞાન. અંધકારને કોણ દૂર કરે? તો કે પ્રકાશ, દીવો. તો એ રીતે જ્ઞાન સંપ્રદાય છે. એ જ્ઞાન સંપ્રદાયને લઈને પરમ ગુરુ આવ્યા છે. કારણ કોણ હતા એના? આના કારણ તરીકે નિરંજન, ધ્યેય કારણ બ્રહ્મ, અને કારજ છે એ આ 3 ગુણ, અને કાર્ય આ જગત. આવી રીતે કરીને આ કારજરૂપ આ 6 રકમ ઉત્પન્ન કરી. આપણે દાવો કરીએ છીએ. તો નિરંજન પુરુષે દાવો ન કર્યો મારાથી ઉત્પન્ન થયા છે, પણ મને ખબર નથી આ ઉત્પન્ન કેમ થયા છે. આપણાથી આપણા સંતાનો ઉત્પન્ન થાય છે, પણ આપને ખબર નથી કેવી રીતે ઉત્પન્ન થાય છે. જેમ આંબાને એનું ગોટલું કેમ ઉત્પન્ન થાય છે અને ગોટલામાંથી આંબો કેમ ઉત્પન્ન થાય છે એની ખબર નથી, એવા જ જડ આપણે છીએ. આંબાને એની ભાન નથી, સુસુપ્તિમાં છે. આપણે જાગ્રત અવસ્થામાં છીએ, પણ છતાંય આપને ખબર નથી કે મારા સંતાનો મારા દ્વારા કેવી રીતે ઉત્પન્ન થયા. તો અહીંયા આ પુરુષને એવું દુઃખ લાગ્યું કે આ મને કેમ ખબર ન પડી આ સંતાનો ઉત્પન્ન થઈ ગયા તે. એવો વ્રેહ ઉત્પન્ન કર્યો કે મને કોણ મળે, મને આ વાત કોણ કરે, મારો વ્રેહ કોણ શાંત કરે, મારી આ બળતરા કોણ ઓછી કરે. એવી જ્યારે ધરતીને થાય ત્યારે વાદળો થાય અને પાણી નીચે પડે વરસાદના રૂપે. મહાઅઘોર
કાંઈ ન સૂજે. એક તો અંધારી રાત અમાસની, એમાં ગામડું, કોઈ જગ્યાએ ટમટમ્યું નહીં, કોઈ જગ્યાએ દીવોય નહીં, એમાં આંધળો માણસ. એવી એની ગતિ થઈ, અઘોર, મહાઘોર ગત. એક કે આંખ નહીં, અંધારું ઘોર. તો આ અંધારું એની જેને જોયું નથી તો એને ઘોર અંધારાની ખબર કેમ પડે? એટલો અંધકારમાં છે આ. તો એવી અંધકાર ગતિ એની. જો આ પ્રમાણિક માણસની આ સ્થિતિ છે તો આપણી તો શું છે? એમ આપણે આ શરીર ધારણ કર્યું ને આ શરીરના ફળ મળતા નથી આપણે. મનુષ્ય શરીર ધારણ કર્યું તો મનુષ્ય શરીર ધારણ કરવાનું ફળ શું? ખરેખર પૂછવું તો જોઈએ આપણે કે ભાઈ હું અહીં આવું છું તો એનું ફળ શું? એટલે જુદી જુદી આ કથા કરી, સત્સંગ કરીને તો આપણી પર પરમગુરુ કૃપા કરે એટલે દુઃખ ન આવે, એવું એક ફળ હોય. પછી અત્યારે આપણે આવી હારી ટેવ પડી, આપણા છોકરાને પડે તો છોકરાએ હારા માર્ગે રહે, એવા નાના નાના ફળો. પણ મૂળ ફળ શું? પરમ ગુરુ અહીંયા આવ્યા છે, એ ફળ આ મનુષ્યને આપવા માટે આવ્યા છે કે તું મારો અંશ છો અને હું તને તારા સ્વરૂપે કરી દઉં. એ મનુષ્ય યોનિનું ફળ છે. જો આ મનુષ્ય અવતારની અંદર મારા સ્વરૂપ રૂપી ફળ પરમ ગુરુ આગળથી પ્રાપ્ત ન કરીએ તો એ ફળ વગર આપણે નિષ્ફળ જાય. એવો તીવ્ર વૈરાગ્ય જ્યારે આપને આવે ત્યારે એવા આ જે જડતામાંથી આપણે બહાર નીકળીએ, આ જડતા લાગી ગઈ છે આપણે બધાને. આ અંશો જડ થઈ ગયા છે આપણે આ સંગે કરીને. આપણા પતિ વગર આપણે ઉત્સાહમાં કોણ લાવે, ઉલ્લાસમાં કોણ લાવે? એ કે અહીંયા પુરુષ એવું કહે છે, બીનું અવિગત ગત પાય વિના. અવિગત ગતિ કોની છે? એવા કરતા કોણ છે? એ મારા પતિ કોણ છે? પતિ વિનું કોણ પસાય? પોષણ કોણ આપે? કે કેટલા અવતાર થયા છે અને એમાં અહીંયા બેઠા છે. એક તો આ મનુષ્ય અવતાર, એમાંય પરમગુરુનું જ્ઞાન, અને એમાંય ઉમરામાં બેઠા. આમ ધક્કો મારો તો કેવલધામ ને આમ ધક્કો મારો તો સંસાર. ઉમરામાં બેઠા કા ઘરમાં કા બહાર. એટલે અત્યારે ઉમરામાં બેઠા છીએ આપણે. હવે ધક્કો કઈ બાજુનો કોણ મારે છે ને એ મહત્વનું છે. જો કેવલધામ જવું હોય તો પરમ ગુરુનો ધક્કો આપણે ખાવો પડશે, તો એ ખેંચવા જોઈશે. અને જો સંસારમાં જ જવું હોય તો આ કાળ છે એ ખેંચે જ છે બધાને. રોજ કેટલાને ખાઈ જાય. અહીંયા સ્મશાનમાં જાવ ને તો રોજ કેટલાને ખાતો હોય, આપણને દેખાય કે આ રોજ ખોરાક કરે છે. અત્યારે જે દેખાય એની કોઈ પુરુષ જ નથી, એમ કેવું છે. આ તો એક રચના છે સ્ત્રી પુરુષની, સંસાર હાલ્યા કરે એવું. બાકી બધા અંશો તો પત્ની જ છે કૈવલ કરતાની. સ્ત્રી રૂપ જ છીએ આપણે બધા. આ પુરુષની સામે આપણે મૂકીએ તો આપણે શું છીએ? એ દુઃખી એટલે છે કે અંકુરના વિષયમાં મને કાંઈ ખબર પડતી નથી. અને પરમ ગુરુ અંકુરનો વિષય લઈને આવ્યા આપને સમજાવવા માટે. અંકુરી જ્ઞાન આખી સૃષ્ટિમાં ક્યાંય નથી. બીજનું છે, ઘાટનું છે. તારો અંકુર હું ગતિમાં લે છે ને અંકુર સિવાય કાંઈ ઉત્પન્ન નથી થતું. જ્યાં જોઈ ને જોઈ લો કે. અને પરમ ગુરુનો તમને અણીવાળી વસ્તુની ખબર ના પડે. જ્યાં જોઈને આણી દેખાડી, આપને હોયથી લઈને બધે આણી દેખાડી. અમે અંશ કૈવલ કરતાના છીએ અને અમારા પરમ ગુરુ છે, એ અમને ઉગારશે, અમારો હાથ પકડશે, અમને આ ભવસાગરની બહાર કાઢશે. એની હોડીમાં અમારે બેસી જવું છે. આવો એક દાવો રાખો, બાકી સંસારિક દાવાઓ બધા છોડી દેવા. અને મારું છે મારું છે તો એકવાર મારશે જ તે. તારું છે એટલે તારશે જ. એટલે દાવો કરવાનો તારું છે એનો, મારું છે એનો દાવો કરીને મરવામાં નહીં જવું. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. Hare
कृष्ण स्वामी महाराज हेमंत करुणा सागर भगवान नरेश सागर महाराज महान तपस्वी रघुराम महाराज परमहंस सुखानंद जी महाराज विष्णुदास जी महाराज शांतिदास जी महाराज शीतलदास जी महाराज हरिचंदास जी महाराज सर्वसंतन सर्वदेवन कैवल धाम दुर्गादि शाखा कायम पंथ की ज्ञान संप्रदाय की भारतीय की पंचम प्रथम वेद जगाशांति ग्रंथांचन प्रारंभ આજે આપણો 5મો દિવસ છે આ ગ્રંથ વાંચનનો 30/7/2025 અને બુધવાર રાત્રે 9 કલાકે ચોપાઈ આપણે છે કાલે 24 સુધી કરી હતી, આજે 25મી વાંચીએ છીએ. કાલે જે આપણે લખ્યું હતું એમાં જે કંઈ ખામી રહી ગઈ હોય એ પછી પાછળથી 4-5 યુવાનોએ ભાવિનભાઈ અને ચિંતન ને એ બધાએ વ્યવસ્થિત અહીંયા લખ્યું છે, એ જોઈ લીજો, એનો ફોટો પણ પાડી લીજો. જે અંશો છે, કોના કોના અંશો ક્યારે કેટલી મુદતે એનો નાશ થાય અને કેવલકર્તાના અંશનો ક્યારેય નાશ થતો નથી. એટલે 2 વાત આપણે કરી હતી. એમાં એક સત અંશ છે, એ આપણે પોતે, અને બાકીના જેટલા નાશ પામે છે એને અસત અંશો કહેવાય, તત્વના કરતના અંશો. સત એટલે આપણે પોતે કેવલકર્તાના અંશ જેનો નાશ થતો નથી. કરતના જે અંશો છે તત્વના, કરતમાં જે તત્વો ઉત્પન્ન થયા છે એને ધારણ કરેલા જે છે એના અંશો છે એનો નાશ થાય છે. પણ જે ધારણ કરે છે એવા જે પુરુષ હોય છે, એમાં વિષ્ણુ કે શંકર કે એનો જે અંશ કેવલકર્તાનો અંશ છે એનો નાશ નથી થતો, પાછો વિશેષ અંશ છે એની અંદર, એના અંશનો નાશ થાય આ બાજુ આવેલાનો. એટલે આ 2 વસ્તુને સમજવાની બરાબર. એટલે સત એટલે આપણે પોતે, સત એટલે આપણે કેવલકર્તાના અંશ, અને અસત એટલે જે તત્વના અંશો છે એનોય સમય આપી દીધો ક્યારે નાશ પામે છે. અને એને જોવું હોય તો અહીંથી આપણે શરૂ કર્યું હતું કે ભાઈ મેં આમાં 25મી ચોપાઈની અંદર આપણે વાંચી એટલે તમને ધ્યાનમાં આવી જશે. શરૂ કરો. ભગવાન જય. કરુણાસાગર ભગવાન કહે છે કે સર્વ અંશોની ઉત્પત્તિ ક્રમ તથા તેના ઐશ્વર્યની મુદ્દત પણ કહી, તથા નિજ કેવલકર્તાથી જેવી રીતે વિસ્તાર થયો છે તેની સઘળી ભિન્ન ભિન્ન કરામતો પણ બતાવી છે. હવે અહીંયા એની કીધું આગળ મેં હું તમને વાત કરી 25મી ચોપાઈમાં કીધું, તો 25મી ચોપાઈ કે આગળ મેં તમને બધા જ જે અંશો ઉત્પન્ન થયા
અને શુદ્ધ સંકલ્પ થયો એના અનુક્રમની વાત કરી. એટલે 20મી ચોપાઈમાં પરમ વિશેષ અંશોની વાત કરી, 21મી ચોપાઈમાં વિશેષ અંશોની વાત કરી. પરમહંસોને 2 પ્રકારના ગણ્યા, એક પસારામાં આવે છે ને એક અરુણેશ રહે છે. વિશેષ અંશોને 2 પ્રકારના ગણ્યા, એક જ્વાલા સહિત અને એક જ્વાલા રહિત. એક પ્રકૃતિનો સંગ કરે છે ને એક પ્રકૃતિનો સંગ નથી કરતો. અને 22મી ચોપાઈની અંદર સામાન્ય અંશની વાત કરી. સામાન્ય અંશો શું કરે છે કે એના પોતાના સારા અને નરા કર્મ પ્રમાણે એ સુખ અને દુઃખ ભોગવે છે. આવી રીતે મેં કીએ સકલ અનુક્રમ અંશ કે આ રીતે મેં 3 અંશનો અનુક્રમ તમને કીધો. સહિત મુદત ઈશ્વરીય, હવે એને કીધું કે સહિત મુદત ઈશ્વરીય. પછી મેં જે આ અંશોનો અનુક્રમ કીધું એની સાથે મેં તત્વના અંશોની વાત કરી છે. આમાં જે નાશ પામે છે કે એની મુદત આપી છે તત્વના અંશની. સહિત મુદત ઐશ્વર્ય, પહેલાંનું ઐશ્વર્ય અલગ છે, તત્વના અંશનું અલગ છે. ભિન્ન ભિન્ન જેનું કરીત કરામલ જો નિજ તે વિસ્તરીએ, જેનો નિજનો વિસ્તાર કર્યો છે. જ્યારથી મેં શુદ્ધ સંકલ્પ કર્યો તો ભિન્ન ભિન્ન મેં એનો વિસ્તાર કર્યો છે. એમાં સકર્તા કેવલના સજાતિ આપનપુ અંશ આ અખંડ અજર અવિનાશી ન નાશ પામે તેવો તે 3 અંશોની વાત 23મી ચોપાઈમાં થઈ છે. બરાબર. હવે 24મી ચોપાઈ અકર્તા ભ્રમ અને કરતના વિશે અંશે ધારણ કરેલી તત્વ ઐશ્વર્યતાની અંશોની મુદત શું છે તે વાત ટૂંકાણમાં કહી છે. હવે અહીંથી 2 અંશોને છૂટા પાડ્યા, એક કરતના અંશ અને એક કેવલ કર્તાના અંશ. આ જે કરતના અંશ છે એનો નાશ આપણે અહીંયા દેખાડ્યો. કરતના અંશો છે એ સ્થૂળ કેવી રીતે નાશ પામે છે, સૂક્ષ્મ કેવી રીતે નાશ પામે છે. એટલે બ્રહ્માના, વિષ્ણુના, શંકરના એ 3 આપણે અહીંયા લખ્યા. કેટલો સમય અંશને નાશ પામતા થાય છે. તો જે પહેલો અંશ લખ્યો છે એનો નાશ થતાં 1 કલ્પ લાગે. એટલે સ્થૂળ સૃષ્ટિ છે એ 4 અબજ 32 કરોડ વર્ષે આ પાણીમાં વહી જાય. આપણે જેના ઉપર બેઠા છીએ એ બ્રહ્માનો 1 દિવસ એટલે આપણો 1 કલ્પ, અને 4 અબજ 32 કરોડ વર્ષે આ આખી પાણીમાં પૃથ્વી વહી જાય, પણ પૃથ્વી દેખાય નહીં. એટલે જે આ પૃથ્વી તત્વના અંશો છે એ બધાનો નાશ થાય છે. પણ જળ તત્વના અંશો જે રહે છે એટલે વિષ્ણુના રહે છે, તો વિષ્ણુના ક્યારે નાશ પામે છે અંશો? તો એમાં પાછું કીધું 1 અસોયની, 1 મહાધૂન, 1 ધૂન, 9 મહાપદ્મ, 7 પદ્મ, 4 મધ્યાના, 4 અંત્યા. એટલા સમયે વિષ્ણુના એટલે પાણીનો નાશ થાય, એની સાથે વિષ્ણુના અંશનો નાશ થઈ જાય. પછી કોણ રહે? તો કે અગ્નિ. એટલે કોણ? તમોગુણ, શંકર. એટલે શંકરના અંશ છે એ ક્યારે નાશ પામે છે? એવી રીતે આદ્ય શક્તિ, એવી રીતે વ્યક્ત નિરંજન, એવી રીતે અવ્યક્ત રજોગુણ, એવી રીતે અવ્યક્ત સતોગુણ, એવી રીતે અવ્યક્ત તમોગુણ, એવી રીતે અવ્યક્ત અવ્યાકૃત, એવી રીતે અવ્યક્ત નિરંજન પુરુષ છેલ્લે છે એ કેવલની અંદર ભળે એનો. અને એના અંશો બધા નાશ પામે પછી પુરુષનો જે અંશ છે નિરંજન પુરુષનો, કેવલ કર્તાનો અંશ, એ એની અંદર ભળે. આખરે બધા જ અંશો છે એ કેવલ કર્તાની અંદર, કેવલ કર્તાના ચેતન અંશો ભળે. આ બધા ચેતન અંશો નથી, કેવલ કર્તાના ચેતન અંશથી ચેતના પામીને એને સજીવનતા મળે છે. ફરીથી કહું, બાકીના જે બધા મેં અત્યારે વર્ણવ્યા, બ્રહ્મા, વિષ્ણુ, શંકર, આદ્યશક્તિ, નિરંજન પુરુષ અને બાકીના જે અવ્યક્ત 5 તત્વોના, એ બધાય એ કેવલ કર્તાના ચેતન અંશથી આ ચેતના મેળવી અને એનું જીવન મેળવે છે. અને કેવલ કર્તાનો અંશ છે આપણે પોતે, એ ચેતન છે, એ સજાણ છે, અને આપણે છે એ અજાણને પણ ચલાવી શકીએ એવા છીએ. જે બાકીના અંશો છે એ અજાણને નથી ચલાવી શકતા. ખાલી ખીલો હોય તો એ લોહી ચુંબકનું કામ નથી કરતો, પણ એની ખીલો છે એ લોહી ચુંબકને અડેલો હોય તો પછી ખીલો એ લોહી ચુંબક થઈ જાય. અને એને તમે ખીલી લગાડો તોય ચોંટી જાય, એને ટાચણી લગાડો તોય ચોંટી જાય, એને પિન લગાડો તોય ચોંટી જાય. કેમ? કે એની અંદર જે ચુંબકીય તત્વ આવ્યું છે, જે અંદર એની ખેંચવાવાળી ચુંબકીય તાકાત આવી છે, એ મૂળ કેમાંથી આવી? તો કે લોહી ચુંબકમાંથી. એટલે મૂળ કોણ છે? બધું લોખંડ છે, એ તો લોખંડ છે, પણ લોહી ચુંબક છે એ મુખ્ય વસ્તુ છે, એ બધાને ખેંચે છે, બધાને ચેતનતા આપે છે. એમ આપણે પોતે કૈવલ કર્તાના અંશથી આ વાત જો મક્કમ થઈ જાય, દ્રઢ થઈ જાય, તો આપણે છે આપણા સ્વરૂપ સુધી પહોંચીએ. આ અત્યારે આપણું સ્વરૂપ જુદું કરવા માટે આ એની સમજાયું છે. હવે અહીંયા આગળ જે હલશે એની અંદર આ જ વાત કરી છે. આ 24માં કર્તક
અકર્તા બ્રહ્મ અને કૃતના વિશેષ અંશોએ ધારણ કરેલી તત્વ રૂપ ઐશ્વર્યતાના અંશોની મુદત શું છે તે ટુકાણમાં કહી છે. આ મેં જે વાંચ્યું અત્યારે એ ટુકાણમાં 24ની અંદર આ વાત કરી છે. જે જેહી પુરુષ પ્રમાણે કે જીમે કલ્પ જેહી જાય એના કલ્પમાં એનો અંશનો નાશ પામે છે. તે તેહી મુદત અંશ આરબલ કી કછું ફરક નહીં થાય. એવી રીતે અંશ આરબલ જે એના અંશનું આરબલ છે એનો નાશ થાય છે અને મૃત્યુમાં આ બધાય જાય છે. એમાં ફરક નથી કોઈનામાં. એ બધા જ જે તત્વના અંશો છે એ બધા સરખા છે, એ જડતાવાળા છે. એની અંદર અંશની કેવલ કરતાના અંશની ચેતનતા આવી છે ત્યારે એ ચેતન થયા છે અને એ એનું કાર્ય કરવા લાગ્યા છે. જેવી રીતે પંખો છે, લાઇટ છે, ફ્રીજ છે, એસી છે, એમાં ચેતનતા એટલે વીજળી આવે તો પોતપોતાનું કાર્ય કરવા લાગે છે. બાકી બધા જડ છે. તો વીજળી છે એ કેવલ કરતાનો અંશ છે, એવી રીતે આપણે એને સમજી શકીએ. આપણે પોતે આવા કેવલ કરતાના અંશ છીએ. એટલે આ દાખલા ઉપરથી ખબર પડે કે બાકીના બધા પંખો કોનો અંશ છે તો એ એના લોખંડનો અંશ છે, તો ટ્યુબલાઇટ કોનો અંશ છે તો કાચનો અંશ છે. એવી રીતે આપણે એનો અંશ લઈએ કે ફ્રીજ કોનો અંશ છે તો કે ઠંડકનો અંશ છે. પછી કોઈ ગીઝર હોય તો કોઈ ગરમીનો અંશ છે. પણ મૂળ અંશ કોનો છે? એમાં વીજળી, વિદ્યુત. એમ આપણે પોતે મૂળ કેવલ કરતાના અંશ છીએ એટલે આપણે મૂળ ચેતન છીએ. જડને ચલાવવાવાળા આપણે ચેતન છીએ. જો એ દ્રષ્ટિ આપણી થઈ જાય તો અંશે થતાં વાર ન લાગે અને પરમ ગુરુના ચરણમાં જતા વાર ન લાગે. આ અંશ કેવલ કરતાના ને પરમ ગુરુના ચરણમાં જઈ શકે, બાકીના અંશો કેવલ કરતાના પરમ ગુરુના ચરણમાં જતા વિલાઈ જાય. જેમ તમે મીઠું હોય એનો એક ગાંગડો છે, એ સમુદ્રનું માપ કાઢવા એને વચ્ચેથી નાખો તો જે પેટાળમાં જતા એ મીઠું ગળી જાય, એ નીચે સુધી પહોંચી ન શકે. એ મીઠું પાણીમાંથી જ બન્યું છે પણ છતાં એ પાણીનો જ અંશ છે અને એની અંદર જાય છે તો એ ગળી જાય છે, એનું માપ કાઢી નથી શકતો. અને વિશેષ મોતી જે બનેલું છે એ મોતીને તમે નીચે નાખો તો પાણીમાં નીચે સુધી વહી જાય, એનો નાશ નથી થતો, એ અલગ રીતે બને છે. એમ કરતા કેવલનો અંશ એ કેવલની અંતર્વૃત્તિનો અંશ છે, ચેતન અંશ છે, પૂર્ણ જાગ્રત છે, સચેતન છે, સજાણ છે. આ એના ગુણધર્મ છે. આ બાજુના અંશો છે એ મુદ્દતવાળા છે, એ અજાણ છે, બીજાની સત્તાએ જીવે છે, એટલે એ બધા જ ગુલામ અંશો છે. એ સ્વતંત્ર પક્ષવાળા અંશો નથી. હવે એ અંશો સ્વતંત્ર પક્ષવાળા નથી અને આપણે સ્વતંત્ર છીએ, છતાં આજે આપણે ગુલામ થયેલા છીએ. આપણે જાણતા નથી. એ અજ્ઞાન લાગ્યું છે. એ અજ્ઞાન દૂર કરવા માટે જ્ઞાન સંપ્રદાય છે. કયું અજ્ઞાન? જે મારા પક્ષનું મને જે અજ્ઞાન લાગ્યું કે હું સાચો અંશ છું, એ હું ભૂલી ગયો. એ અજ્ઞાનને કોણ દૂર કરે તો કે જ્ઞાન. અંધકારને કોણ દૂર કરે તો કે પ્રકાશ, દીવો. તો એ રીતે જ્ઞાન સંપ્રદાય છે. એ જ્ઞાન સંપ્રદાયને લઈને પરમ ગુરુ આવ્યા છે. આ વાત સમજી લેવાની. ત્યાર પછીની ચોપાઈ તેમાં પરમ વિશેષ અંશના જે બે પ્રકાર કહ્યા છે તે પૈકી જે સૃષ્ટિનો પસારો કરવાને રહ્યા છે તેમની શું હકીકત છે તે તમે સાંભળો. થઈ છે તે સાંભળો. હવે અહીંયા વિષય ફરે છે. અત્યાર સુધી જે વિષય હાલતો હતો ને એ ઓળખાણ આપતા હતા ત્રણેય અંશોની અને બાકીના અંશોની ટૂંકમાં ઓળખાણ આપી જે તત્વના અંશો છે એની. હવે અહીંયા વિષય ફરે છે કે આ બધા વિષય ઉપરથી હવે વાત છે એ પેલા પિક્ચર પડ્યું અને પિક્ચર પડ્યું એટલે પિક્ચરમાં બધું દેખાડ્યું. હવે મૂળ હીરોને એન્ટર કરે છે કે આ વિષયમાં હવે હીરો ઉપર જ આખો કેમેરો લાગશે. હવે અત્યારે કોના ઉપર કેમેરો જશે તો કે જે બે અંશો હતા પરમ વિશેષ
એમાં એક જે પસારામાં આવ્યા છે ને એની ઉપર હવે કેમેરો હોય જશે, આખું ચિત્ર સ્પષ્ટ થશે કે પિક્ચર જે જોઈએ ને આપણે તેમાં ઘણું હલતું હોય. પછી જેના ઉપર આપણે રામ ઉપર લેવાનું હોય ને પિક્ચર, તો બાકીના ઓલા રાક્ષસો ને સીતા અને લક્ષ્મણ એને ન બતાવે, રામ ઉપર કેમેરો થઈ જાય. હવે આખી વાત છે અહીંથી બદલાય છે. પહેલું તો કહી દીધું, હવે કીધું કે જે તીનમે પરમ અંશ ઉભય મહી. હવે મેં તમને જે કે આગળની વાત કરી હતી ને 20મા ચોપાઈમાં એ કે પરમ વિશેષ બે ઉભય પ્રકાર બે છે એ કે, અને એમાં બે પ્રકાર છે, એક પસારામાં આવ્યા ને એક અરુણેશ્ર્યા. હવે એમાંથી જે અરુણેશ્ર્યા ને એની હું વાત કરતો નથી, એટલે પરમ ગુરુની વાત હું અત્યારે કરતો નથી. તો કે તમે કેની વાત કરો છો? તો કે જે પસારામાં જે બીજો અંશ આવ્યો ને આ બાજુ પરમ વિશેષ અંશ, એની વાત શરૂ કરું છું. કે તીનમે પરમહંસ ઉભયે મહી સ્રષ્ટ પસારણ જેહી, એમાંથી સૃષ્ટિનો પસારો કરવા માટે જે પરમ વિશેષ અંશ આવ્યો છે એના ઉપર અત્યારે હવે મારો કેમેરો છે. કે હવે હું તમને એ જ દેખાડવાનો છું, એની જ વાત કરવાનો છું. એની શું કર્યું, આ આખું એની બાજુ લઈ જાય છે. સુનો તેહિન કી કહત હકીકત. હવે હું તમને એની હકીકત કહેવા કહું છું કે જેહી પ્રકાર બનેહી, જે પ્રકારે વાસ્તવમાં બનેલું છે એની વાત કરું છું. કે હવે જે પ્રમાણે બનેલું છે એ જ વાત કરું છું, વધારાની વાત કરતો નથી, મારી જોડેલી વાત કરતો નથી. મેં એમાં મસાલો ભભરાયો હોય, મરી મસાલો, મીઠું ને હંચળ ને એવી વાત હું કરતો નથી. જે પ્રકારે બનેલું છે એ જ વાત કરું છું. ઘણી વખત આપણે છે ને પેલા ઘણી વખત એવું આવતું કે ભાઈ આમ ગપ્પા મારતા હોય ને, એવા ગપ્પા નથી મારવાના મારે. કે એકવાર કીધું કે મેં છે ને એવો સર્પ લાંબો જોયો નહીં, કે કેટલો લાંબો હતો એ કે પૃથ્વી જેટલો લાંબો. એ કે આ ગાંડો થયો છે કે અડધો તો હશે જ એમ. પછી એમ કરતાં કરતાં ઓછો થતો જાય. પછી કે 8-10 ફૂટનો તો હતો. એ કે હું ગપ્પા મારે છે. એ કે 4 ફૂટનો તો હતો જ. કે પછી એમ કે 2 ફૂટનો તો હતો જ એમ. પછી છેલ્લે એમ કે મેં જોયો જ નથી, અરે પણ હું જંગલમાં જ ગયો નથી એમ પાછો. કે એવા જે આ બધી વાતો જે જોડકણા હાલે છે એવી હું વાત કરતો નથી. એટલે ખોટી વાત મારી નથી. તમે જો સમજો તો આ જગતની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે એ હું તમને બતાવીશ. કે સુનો તેહુન કી કહત હકીકત જેહી પ્રકાર બનેહી, જે પ્રકારે બનાવ બન્યો છે એનાથી હું જુદું નથી કહેતો. આ ટીવીવાળા હોય ને રિપોર્ટરો પત્રકારોની, એમાં જે બનાવ બન્યો હોય ને એમાં મીઠું મરચું ભભરાવી નાખે અને એવું લચીલું કરી નાખે, લોકો વાંચે ને પછી એમાં ખોટા સમાચારો પણ જાય. અને ખોટી માહિતી હતી કે બીજા બધા સાહિત્યની અંદર બીજી જગ્યાએ જે કાલ્પનિક વાતો કરી છે, જે કથા કીર્તનની અંદર કલ્પનાઓ કરી છે, એવી હું કાલ્પનિક અને કલ્પિત વાતો નથી કરતો. અહીંયા પાછું એ હોતી કીધું, હું જે હકીકત છે એ કહું છું. કે હવે અહીંયા આગળ 27મી ચોપાઈમાં કહે છે પુરુષે કીએ શક્તિ કે સંજમ. જે બીજો પસારામાં આવ્યો એ જે પુરુષ હતો એની શક્તિનો સંયમ કર્યો, શક્તિ સાથે એકતા કરી, તે પણ અંશ વિશેષું. હવે અહીંયા પરમ વિશેષ અંશ ન કીધો એની, જેવો સંયોગ કર્યો પ્રકૃતિ સાથે એટલે પરમ વિશેષ અંશનો વિશેષ અંશ થઈ ગયો. એટલે અહીંયા કહી દીધું તે પણ અંશ વિશેષું. હવે જે પહેલો પરમ વિશેષ અંશ હતો એની ડિગ્રી ઓછી થઈ ગઈ, કે એ વિશેષ અંશ થઈ ગયો. કેમ કે એટલું એને વિધ ગુમાવ્યું પોતાનું. જે જડ વસ્તુ હતી એને ચલાવવા માટે તમે શક્તિ વાપરો તો એ શક્તિ વપરાય, એટલી જેની શક્તિ વપરાણી હોય એટલી ઓછી થઈ જાય. તો અહીંયા કીધું જે પુરુષ એ શક્તિનો સંયમ કર્યો, એની સાથે રહ્યો, તે પણ અંશ વિશેષું. હવે અહીંયા કોઈ સ્ત્રી પુરુષની વાત નથી કરતા,
અહીંયા કહે છે જે ખગાકાર શૂન્યની અંદરથી જે આખું બનાવવામાં આવે છે અને ખગાકાર શૂન્યની અંદરથી જે ઉત્પત્તિનો ક્રમ ચાલે છે એ ઉત્પત્તિના ક્રમની અંદર જે મારું વિત જાય છે એ વિતના કારણે હું ખાંડો થાઉં છું, એટલો ઓછો થાઉં છું, એટલે હું પરમ વિશેષ અંશ હતો એમાંથી નીચે આવી ગયો. મારો ખર્ચો હતો, હું કરોડપતિ હતો, પણ મેં 1 કરોડ રૂપિયા હતા એમાંથી 20 લાખ રૂપિયાનો મેં કંઈક ખર્ચો કરી નાખ્યો, એટલે હું કરોડપતિમાંથી હવે લાખોપતિ કહેવાઉં. જે 1 કરોડ રૂપિયા હતા મારા, એ કોઈના કોઈ એવી સ્થિતિ આવી કે એમાંથી 20 લાખ ઓછા થઈ ગયા. એ 20 લાખ જે ઓછા થઈ ગયા એટલે 20 લાખના કારણે મારી ડિગ્રી ફરી ગઈ. પહેલાં ડિગ્રી હતી કરોડપતિ અને પછી મને બધા લાખોપતિ કહેતા હતા. અહીંયા આવી રીતે ડિગ્રી ફરી ગઈ આ વિતના કારણે. આ સંપત્તિ તમારી કેટલી છે, માલદાર ક્યારે કહેવાય, પછી કરોડપતિ ક્યારે કહેવાય, પછી અરબપતિ ક્યારે કહેવાય? તો જ્યારે એ જે સ્થિતિ છે એમાં પરમ વિશેષ અંશ છે, એના વિશેષ અંશ થઈ ગયો. કરે તો વિલોક અન્યને ઉપજે. હવે હું તમને જે પ્રમાણે બન્યું છે એનું વિલોકન કરીને, બરાબર જોઈને, જાણીને અન્યને ઉપજે, એકબીજામાંથી જે બધા ઉત્પન્ન થયા છે એની વાત તમને કરું છું. એમાં કોણ ઉત્પન્ન થયું? બ્રહ્મા વિષ્ણુ મહેશુ. આદિ પુરુષ નિરંજને આદ્ય શક્તિનો સંયમ કર્યો, એ કારણે અંશ, તે અંશ પરમ વિશેષ ગતિમાંથી નીકળીને વિશેષ ગતિવાળો થયો. તેણે પ્રકૃતિ સાથે વિલોકન કરી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આદિ પુત્રોને ઉત્પન્ન કર્યા. હવે અહીંયા પ્રકૃતિ સાથે સંયમ કરીને બ્રહ્મા વિષ્ણુને ઉત્પન્ન કર્યા. અને એ જે વિલોકન કરીને હું તમને વાત કરું છું કે આ અન્યોને કેવી રીતે ઉત્પન્ન થયા. બે વસ્તુમાં ફરક છે. વિલોકન કરવું એટલે જોઈને કહું છું, અને સંયમ કર્યો એનાથી ઉત્પત્તિ થાય છે. બરાબર, બે વસ્તુમાં ફરક છે. એટલે આવી ઝીણી બાબતોને જોવાની. હવે હું ઉત્પન્ન કર્યું તો કે પહેલાં બ્રહ્મા એટલે રજોગુણ, બીજો કોણ ઉત્પન્ન કર્યા તો કે વિષ્ણુ એટલે સત્વગુણ, અને ત્રીજા મહેશ એટલે તમોગુણ. હવે આનો ક્રમ, ઉત્પત્તિના ક્રમમાં પહેલાં તમોગુણ આવે, પછી સત્વગુણ આવે અને પછી રજોગુણ આવે. બરાબર, બ્રહ્મા આવે ઉત્પત્તિના ક્રમમાં. ઉપરથી ઉત્પન્ન થાય ને ત્યારે પહેલું આવે કયું? પરમ કારણ દેહ, પછી મહાકારણ દેહ, પછી કારણ દેહ આવે. કારણ દેહ કોનો છે? તમોગુણનો, શંકરનો. પછી સૂક્ષ્મ દેહ કોનો છે? વિષ્ણુનો એટલે સત્વગુણનો. અને સ્થૂળ દેહ કોનો છે? બ્રહ્માનો. ઉત્પત્તિના ક્રમમાં આમ ક્રમમાં આવે છે. એટલે પરમગુરુ આપણે અહીંયા જાગ્રત રાખવા, ઊંધું ચત્તું લખે તો આપણે જાગીએ છીએ કે નહીં, પુસ્તક વાંચીએ છીએ કે એમાં ધ્યાન છે કે નહીં, એ તપાસે છે. આ એનો ટેસ્ટ લે છે. આપણું ટીપું લોહી લઈ અને પછી તરત ઓલા ઉપર મૂકે એટલે કે કેટલો ડાયાબિટીસ છે, આ ડાયાબિટીસ કેટલો છે ને આપણે કેટલા જાગીએ છીએ, કેટલા હુતા છીએ ને એનું ટેસ્ટ લેશે પરમગુરુ. હવે આ વાત એમ કીધું મહેશ વિષ્ણુ ને બ્રહ્મા ઉત્પન્ન થયા તો એમ બોલવા મળે તો આપણે સમજાણું. આમાં બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ઉત્પન્ન થયા તો એમ બોલવા મળે. આપણે તમોગુણ, સત્વગુણ અને રજોગુણ ઉત્પન્ન થયા છે એમ બોલ્યા તો એમ બોલવા મળે. તો આપણે એને ગાન કરી નાખે છે. આપણે અત્યારે આ ટેવ પડી ગઈ એટલે આપણે સહેલું લાગે બ્રહ્મા વિષ્ણુ શંકર એમ, એટલે આપણે હેલું લાગે. પણ એને જો આપણે અત્યારે મને મહેશ કે એ મને હેલું લાગે બધાને, પણ પછી મારું નામ કંઈક જુદું પાડી દે, ધનસુખભાઈ કરી નાખે તો પછી મને ધનસુખભાઈ કહેવા મળે તો તમને બધાને ઊંધું લાગવા મળશે. પણ જે ધનસુખભાઈ હોય એને પછી ધનસુખભાઈ જ પહેલેથી કહેતા હોય તો તમને એના માટે કાંઈ ફરક નહીં પડે. ઠીક છે. આને કાલ તો મહેશભાઈ કહેતા હતા, 3 દિવસથી ધનસુખભાઈ કેમ કહેવા મળ્યા છે એવું પણ લાગે. કેમ કે મનમાં નક્કી થઈ ગયું કે આ ભાઈ આ જ છે. એટલે એક ઘડ પડી ગઈ, એક કાપો પડી ગયો, એક આકો પડી ગયો. જેમ આપણે છે એ કૂવા ઉપરથી રાસથી પાણી ખેંચતા હોય અને પથ્થર ઉપર જેમ લીસોટો પડી જાય ને, એમ આપણા મન ઉપર આ બધાની માન્યતાનો લીસોટો પડી જાય. એટલે એ માન્યતા જેવી હોય ને એની ખબર હોતી પડે. એકવાર હું રાત્રે છે 2 વાગે શીર્ષાસન કરતો હતો મારા ઘરે દરવાજાની બહાર. એમાં 2 વાગે છે એ બિલાડી આવી, મને ઊંધો જોયો એની. એટલે બિલાડી છે એ 5-10 મિનિટ ત્યાં બેઠી રહી, એમને એ ધરબાઈ ગઈ કે સારું માણસ તો એના મનમાં શું હોય, માથું ઉપર હોય ને પગ નીચે હોય, એમ જ માણસને જોયા હોય ને એની કે ઊંધા તો જોયા ન હોય. એટલે એને મનમાં એને એવું થઈ ગયું કે શું થયું. એ બિચારી એવી મૂંઝાઈ ગઈ, એ બિલાડીની અંદર એવી અસર થઈ. એટલે અહીંયા એવી કીધું ઘડ, આ પડી ગઈ છે આપણે ઘડ. એટલે આપણે જોઈએ છીએ આવું જ તે બ્રહ્મા વિષ્ણુ મહેશ. પણ વાસ્તવિક સ્થિતિમાં એવું છે કે આપણો ટેસ્ટ લેસ પરમગુરુ જો સમજીએ તો, કે પરમગુરુ કઈ જગ્યાએ આપણે જાગીએ છીએ, કઈ જગ્યાએ સમજીએ છીએ, એ આવા પોઈન્ટ ઉપરથી જાણી લે. અને આપણે એવું જાગૃત રહેવું પડે. કહેવા હું માગે છે અહીંયા એમ.
એટલે આ 3 ઉત્પન્ન થયા. પછી આના પછી શું ક્રમ આવ્યો? 28મી ચોપાઈ. ભવ કારજ પુનિદ્વિતીય ભવેતુ સાવિત્રી ઉભયા સહિતમ લક્ષ્મી એહિ ઘટહંસ સખેતુ એહિ પ્રિયે પુત્ર ભયે ભવ કારજ પુનિદ્વિતીય ભવેતુ સાવંત્રી ઉભયા સહિતમ લક્ષ્મી એહિ ઘટહંસ સખેતુ. એ 3 પુત્રો અને ઉમા, લક્ષ્મી તથા સાવિત્રી એ 3 પુત્રી મળી આ 6 અંશો ભવ ક્ષેત્રના કારજ રૂપ ઉત્પન્ન થયા. પહેલો ક્રમ કોનો લીધો? તો 3 પુત્રોનો. બીજો ક્રમ કોનો લીધો? તો કે 3 પુત્રીનો. સાવિત્રી, ઉમૈયા અને લક્ષ્મી એ 3 એને પુત્રી થઈ. હવે આટલું થયા પછી આ ભવનું ક્ષેત્ર કારજ રૂપે, આનું ધીમું કરશું છે, ભવનું ક્ષેત્ર કારજ રૂપે ઉત્પન્ન થયું. ભવનું ક્ષેત્ર કારજ રૂપે ઉત્પન્ન થયું. કારજ એટલે આ બધી ક્રિયાઓ શરૂ કરવા માટેનું ક્ષેત્ર તૈયાર થઈ ગયું. કારણ કોણ હતા એના? આના કારણ તરીકે નિરંજન, ધ્યેય કારણ બ્રહ્મ અને કારજ છે એ આ 3 ગુણ અને કાર્ય આ જગત. આવી રીતે કરીને આ કારજ રૂપ આ 6 રકમ ઉત્પન્ન કરી. આ 6 રકમના સંયોગથી સૃષ્ટિની શરૂઆત થઈ. એમાં 3 પ્રકારની સૃષ્ટિ બની. એક તમોગુણી, રાક્ષસ ને અસુરો થયા. પછી રજોગુણી, મનુષ્ય થયા. અને સત્વગુણી, દેવ સૃષ્ટિ થઈ. ઋષિ મુનિઓની દેવ સૃષ્ટિ. આ ત્રણેયથી થઈ. પછી પાછી ત્રણેયમાં પાછું એના અંશો હોય જ. જેમ કીધું ભૂમિ તત્વની અંદર, મૂળ ભૂમિ તત્વની અંદર 4 તત્વના પાપા ભાગ મૂકી અને ભૂમિ તત્વ બનાવ્યું. એવી રીતે જે રજોગુણી જે હોય એની અંદર તમોગુણ અને સત્વગુણના ઓછા ભાગો મૂકેલા જ હોય. સત્વગુણ હોય એમાં તમોગુણ અને રજોગુણના ઓછા ભાગો મૂકેલા જ હોય. તો ક્યારેક ક્યારેક છે એ દેવોની અંદર એ તે તમોગુણ દેખાય આપણને. ક્યારેક ક્યારેક રજોગુણી જે મનુષ્ય છે એમાંય સત્વગુણ દેખાય. ક્યારેક ક્યારેક છે એ રાક્ષસો હોય એમાંય તે દાન કરવા માટે છે એ સર્વસ્વ આપવાવાળા બલિરાજા પણ નીકળે. એટલે તમોગુણીની અંદર પણ સત્વગુણ દેખાય. તો એના ભાગ છે એનો વધારો કરે. પ્રહલાદ છે એ તમોગુણી હિરણ્યકશ્યપને ત્યાં જન્મેલો. તો એમાં સત્વગુણ આવ્યો ક્યાંથી? એટલે કીધું બધા ગુણો માહે માહે હોય છે કે અંદર અંદર ગોઠવાયેલા હોય છે, પણ જેનો વિશેષ વર્તારો હોય છે એનું વિશેષ કામ હોય છે એ મનુષ્ય એના જેવો દેખાય છે કે. એટલે અહીંયા કીધું ત્રણેય મેં 6 ઉત્પન્ન કર્યા. આગળ 29મી ચોપાઈ. તાર પીછે ફરીતે પુરુષને અહંગ હવિત વિલાનો નહીં ન સૂજ સરજન કી હમકો ઇને કિએ ઉતપાનો તાર પીછે ફરીતે પુરુષને અહંગ હવિત વિલાનો નહીં ન સૂજ સરજન કી હમકો ઇને કિએ ઉતપાનો. સદર પુત્રી પુત્રો ઉત્પન્ન થયા પછી આદિ પુરુષ નિરંજનને હંગરૂપ સજાણજાણ વડે પોતાના સ્વરૂપનો વિચાર કરતા સમજ પડી નહીં કે મારો સર્જનાર કોણ છે અને મને પુત્રો વગેરેની ઉત્પત્તિ ક્રમ કોણે કર્યો.
હવે આ જે પુરુષ છે ને એ તો પ્રમાણિક છે, એ તો એને પ્રમાણિક રીતે કહે છે, પ્રમાણિકતા એની અંદર હતી, સત્ય વસ્તુ હતી, તે પોતે સ્વીકાર્યું કે ભાઈ આ જે સદર આ પુત્ર પુત્રી ઉત્પન્ન થયા છે એવું આદિ પુરુષને અંગરૂપ નિરંજનને અંગરૂપ સજાનજાણ વડે પોતાના સ્વરૂપનો વિચાર કરતા સમજ પડી નહીં કે આ મારા પુત્ર છે પુત્રી ઉત્પન્ન થયા છે, એ કેવી રીતે ઉત્પન્ન થયા. એટલે એની ઉપર એની દાવો ન કર્યો. આપણે આપણા પુત્ર અને પુત્રી ઉત્પન્ન થાય ને તો એમ કે આ મારો છોકરો છે, આ મારી દીકરી છે, આપણે દાવો કરીએ છીએ. તો નિરંજન પુરુષે દાવો ન કર્યો મારાથી ઉત્પન્ન થયા છે, પણ મને ખબર નથી આ ઉત્પન્ન કેમ થયા છે. આપણાથી આપણા સંતાનો ઉત્પન્ન થાય છે, પણ આપને ખબર નથી કેવી રીતે ઉત્પન્ન થાય છે, અંદર હું પ્રક્રિયા થાય છે, આ અંકુર કેવી રીતે બને છે, એ શુક્રાણુ નથી છે, એ સ્ત્રીના ગર્ભની અંદર કેમ જાય છે, ગર્ભમાં ગયા પછી નાભીએ કેમ જોડાય છે, પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજા મહિને હું પ્રક્રિયા થાય છે, એની મને કાંઈ સૂઝ નથી, છતાંય દાવો હું કેવો કરું મારા સંતાનો છે. જ્યારે નિરંજન પુરુષ હતા એ કેવા હતા? પ્રમાણિક. પ્રમાણિક હોય એ માણસ સાચી વસ્તુને સ્વીકારે કે ભાઈ મારી આમાં કંઈક તકલીફ છે, મને કંઈ ખબર પડતી નથી કે મારાથી ઉત્પન્ન થયા છે, એ મારાથી કેમ ઉત્પન્ન થયા છે એ હું જાણતો નથી. એટલે એ વિશે વિચારવાની કોશિશ કરે છે કે આ મારાથી ઉત્પન્ન થયા છે, મને ખબર છે આ 3 છોકરા છે, આ 3 દીકરી છે, આ મારી વહુ છે, પણ આ અંકુર કોને ઉત્પન્ન કર્યું કે જેનાથી આ ઉત્પન્ન થયા? એટલે એને પછી એ વિષય ન સમજાણો, એટલે એને દુઃખ લાગ્યું કે મારાથી આ ઉત્પન્ન જ નથી થયા. આ કોઈએ મારી અંદર બલાત પ્રયોગ કર્યો છે, મને કોઈએ બલાત કામ ઉત્પન્ન કર્યો છે, આ કામના કારણે આ ઉત્પન્ન થયું છે, આ મને ખબર નથી કામ કેમ ઉત્પન્ન થયો છે, આ જગતની રચના કેમ થઈ છે એને હું જાણતો નથી. એટલે એ પ્રમાણિક રહ્યા. એટલે કીધું આમાં એની જે વાત કરી પોતાના સ્વરૂપનો વિચાર કરતા સમજ પડી નહીં, હવે હું કોણ છું કે મેં આ ઉત્પન્ન કર્યા? એટલે પોતાના સ્વરૂપની એને ખબર ન પડી, ખાલી પરમ વિશેષંશમાંથી સંયોગ કર્યો, પ્રકૃતિનો જળને ચલાવવાની કોશિશ કરી, ત્યાં એટલા ખાંડા થઈ ગયા કે હું કોણ છું અને મારા કરતા કોણ છે એ વાતમાં વિસારે પડી ગયા, એ વિસરી ગયા, એ ભૂલી ગયા કે મારો સર્જનાર કોણ છે અને મને પુત્ર વગેરેની ઉત્પત્તિ ક્રમ કોણે કર્યો. આ પુત્ર ને પુત્રીને બધા ઉત્પન્ન કર્યા તો એ ઉત્પત્તિ ક્રમ કોણે મારા દ્વારા કર્યો? ઘણી વખત કાવતરું કરે કોક, એવું કાવતરું કર્યું કે એનાથી એવું કંઈક કર્યું હોય કે બીજો એ ગુનો કરે અને એ ગુનામાં એ ફસાઈ જાય. ઘણી વખત શું કરે આ લોકો કેમેરાવાળા આમ આડા ઊભા રહે, 60ની સ્પીડ ઉપર જાય ને પેલાને આડા હોય, આપણે ખબર જ નથી કે આડા ઊભા રહે છે, અને 60ની સ્પીડ ઉપર આપણે જાય ને ત્યાં કેમેરામાં આપણો ફોટો આવી જાય, પછી આવે દંડ 2000 રૂપિયા દંડ, એમ સંતાઈને ઊભા હોય. એટલે એ જે સંતાઈને ઊભા હોય કોઈ જગ્યાએ ઊભા હોય એની આપણને ખબર ન હોય તો આપણે તો હાકે રાખીએ ફૂલે ફૂલ. એમ આમાં એને કંઈ ખબર ન પડી કે આ બધી પ્રક્રિયા મારી અંદર હું થઈ ગઈ કે જેના કારણે આ બધા ઉત્પન્ન થયા, મને કાંઈ ખબર પડતી નથી, હું એમાં અજાણ્યો છું, એવો પોતે સ્વીકાર કર્યો. આપણે ક્યારેય સ્વીકાર ન કરીએ, આપણો અહમ આમાં ઘવાય કે ભાઈ મારાથી આ સંતાનો કેમ ઉત્પન્ન થયા એવો કોઈ જ વિચાર ન કર્યો, મારા સંતાન છે એવો દાવો કર્યો, કારણ કે આપણે એની કરતાં બહુ જડ થઈ ગયા. એટલે આપણે દાવો એવો કરીને આ સાચી વસ્તુ છે કે મને મારા સંતાનો કેમ ઉત્પન્ન થયા એની મને ખબર નથી. જેમ આંબાને એનું ગોટલું કેમ ઉત્પન્ન થાય છે અને ગોટલામાંથી આંબો કેમ ઉત્પન્ન થાય છે એની ખબર નથી, એવા જ જડ આપણે છીએ. આંબાને એની ભાન નથી, સુસુપ્તિમાં છે, આપણે જાગ્રત અવસ્થામાં છીએ, પણ છતાંય આપણને ખબર નથી કે મારા સંતાનો મારા દ્વારા કેવી રીતે ઉત્પન્ન થયા. તો અહીંયા આ પુરુષને એવું દુઃખ લાગ્યું કે આ મને કેમ ખબર ન પડી આ સંતાનો ઉત્પન્ન થઈ ગયા તે. ઘણી વખત તો છોકરાની તકલીફ શરૂ થાય ને ત્યારે ખબર પડે માતા પિતાને કે મારા સંતાન છે, એ તોફાન શરૂ કરે ને ત્યારે, ત્યાં સુધી તો માતા પિતાને ખબર નથી પડતી કે મારા સંતાન છે. કોઈક પોલીસ સ્ટેશનમાં પકડાય ને ત્યારે વિશેષ ખબર પડે કે આ મારો છોકરો પકડાઈ ગયો કે. આટલા અજાણ રહી છીએ આપણે. એટલે જે અજાણતા આવી છે એનો અહીંયા સ્વીકાર કરે છે નિરંજન પુરુષ. હવે આગળ વાંચીએ. તદી તન મન કીએ તરાસુ અહો મુજ કર તન પા
તદીપિતાય ઉર વૈરાગ્ય તે તન મન કિએ તરાસુ અહો પૂજ કરતા ન પાઈત ધીક એહી શક્તિ વિલાસુ તદીપતાય ઉર તીવ્ર વૈરાગ્ય. એટલો બધો અંદરથી એને હોસવસો થવા માંડ્યો, એટલું બધું દુઃખ થવા માંડ્યું. આ મારાથી કેમ થઈ ગયું? ઘણી વખત આપણે ભૂલ થઈ જાય ને પછી બહુ પીડા થાય કે મારાથી આ કેમ ભૂલ થઈ ગઈ અને વારંવાર કેમ થાય છે, પછી બહુ દુઃખી થાય. જે લોકો વ્યસની હોય ને એ માવો ખાતા હોય કે બીડી પીતા હોય, પછી એને એમ થાય કે હવે પીધા પછી એને એમ થાય કે હવે તો પીવી જ નથી ક્યારેય, આ તમાકુ ખાવી જ નથી ક્યારેય. એવું થાય ને પાછો એવો સમય આવે ને તડપ લાગે ને ત્યાં પાછી તમાકુ એને યાદ આવે. તો એ કે આ મારાથી કેમ બલાદ થઈ જાય છે કે તદીપતાય ઉર તીવ્ર વૈરાગ્ય તે. એના મનમાં એવો ને તન મન કીએ તરાસુ, તન મનની અંદર ત્રાસ ઉત્પન્ન થયો. એ કારણે પોતાના ઉરમાં તીવ્ર વૈરાગ થવાથી તન મનવાળા શરીર ઉપર અતિ ત્રાસ આવ્યો અને તેથી કહેવા લાગ્યા કે અહો મને મારા કરતા મળ્યા નહીં, મારા આ શક્તિ વિલાસને ધિક્કાર છે. પોતાને ધિક્કાર આપવા માંડ્યા કે મેં શક્તિનો જે વિલાસ કર્યો એને ધિક્કાર છે કે મારી સમજણ વહી ગઈ, હું કોણ છું એ ભૂલી ગયો. એ કે આ વાતે પોતે છે એ ધિક્કારે છે, પોતાને ધિક્કારે છે પહેલાં તો, અને પછી મેં આ કેમ કર્યું એવું ધિક્કારે છે. મારાથી કેમ થઈ ગયું? ઘણી વખત એવું પણ થાય, આપણે પછી રોઈએ. ઘટના ઘટ્યા પછી આપણે રોવું આવે કે મારાથી એવું કેમ થઈ ગયું, દુઃખ હોતી થાય આપણને. તો અહીંયા એ રીતે પોતે તો પ્રમાણિક છે, એટલે પ્રમાણિકતાના કારણે એ પોતે એવો વિચાર કરે છે કે આ બધું મારાથી થયું, એમાં હું મારા કર્તાને ભૂલી ગયો. આપણી ગતિ આ જ થઈ છે. આ 84 લાખ યોનિની અંદર ભટકી છીએ એટલે આપણે આપણા કર્તાને ભૂલી ગયા અને હું કોણ છું એની મને સૂઝ નથી. કે આવું જ્યારે એને થયું ત્યારે તીવ્ર વૈરાગ આવ્યો, તીવ્ર એવો વૈરાગ આવ્યો. એની શું ઘટના ઘટે છે એ આગળ જોઈ. 31મી ચોપાઈ. ધર આપને આપ પર અતિ આક્રાંત પુરેશુ અઘોર ગત ભય ભયંકર અવિત ક્રાંત કલેશુ પર અતિ આક્રાંત પુરેશુ અઘોર ગત ભય ભયંકર અવિત ક્રાંત કલેશુ. તે આદિપુરુષ પોતે પોતાના ઉપર કરોડો ઘણો કોપ ધારણ કરીને અતિ આક્રાંત કરવા લાગ્યા અને પોતે પોતાના સ્વરૂપને નહીં કહી શકવાથી મહાભયંકર અઘોર ગતિવાળા બની ગયા. પોતે છે એ લાચાર થઈ ગયા, અઘોર ગતિવાળા, કાંઈ સૂઝે નહીં એવા થઈ ગયા. ઘણી વખત આપણે કાંઈ ન સૂઝે, શું કરવું એવું, કારણ કે એવું દુઃખ આવી પડે ને તો કશું સૂઝે નહીં એવા થઈ ગયા. અને એની પોતાની ઉપર છે એ આવો કોપ કરવા લાગ્યા, પોતાના ઉપર જ તે ક્રોડ કોપ ધર આપને આપ ઉપર. કોના ઉપર મારે કે બીજા કોનો તો વાક કઢાય એવું નથી કે મેં આ કર્યું છે. આપણે શું કરીએ? બીજાનો વાક ગોતતી કોઈ પણ વસ્તુમાં. ત્યારે આ પ્રમાણિક માણસો હોય તો પોતાનો વાક ગોતે કે ભાઈ મારી હું ભૂલ થઈશ આ ઘટનામાં. કોઈ બે જણા ઝઘડો કર્યો હોય, કંઈ કામ કરતાં કંઈ બગડ્યું હોય તો આપણે હંમેશા વાક છે એ બીજાનો ગોતવાની કોશિશ કરીએ. કેમ કે આપણે પ્રમાણિક નથી રહ્યા. જો પ્રમાણિક હોય તો એમ કીધું કે પોતાનો જ વાક ગોતો. કરોડો કોપ ધર આપને આપ પર, પોતાના ઉપર એની કોપ કર્યો. અતિ આક્રાંત પુરેશુ, અતિ આક્રાંત માંડ્યો, એટલો વિકળ થઈ ગયા, આકળ વિકળ થઈ ગયા. આમ જેમ આપણે બહુ વરસાદ પડવાનો હોય અને વરસાદ પડતો ને જેમ ઘામ થવા મળે, બાપ થવા મળે, અકળામણ થાય, આપણે રહી ન શકીએ, પંખો કરી તોય ન રહેવાય એવો આપણે બાપ થાય ક્યારેક. આ ધરતી વ્રેહ ઉત્પન્ન કરે. એ જે તીવ્ર વ્રેહ ઉત્પન્ન કરે એટલે આકાશની અંદરથી વાદળને ખેંચે અને ઉપર રહેલા
જે જળ તત્વ છે એને નીચે આકર્ષિત કરે એટલે વરસાદ થવાની શરૂઆત થાય. એવો વ્રેહ ઉત્પન્ન કર્યો કે મને કોણ મળે, મને આ વાત કોણ કરે, મારો આ વ્રેહ કોણ શાંત કરે, મારી આ બળતરા કોણ ઓછી કરે. એવી જ્યારે ધરતીને થાય ત્યારે વાદળો થાય અને પાણી નીચે પડે વરસાદના રૂપે. હવે અહીંયા આક્રંત કરે છે. આવો આક્રંત જ્યારે એને થયો, મહા અઘોર ગત ભય ભયંકર. કેવી ગતિ, મહા અઘોર, કાંઈ ન સૂજે. એક તો અંધારી રાત અમાસની, એમાં ગામડું, કોઈ જગ્યાએ ટમટમ્યું નહીં, કોઈ જગ્યાએ દીવોય નહીં, એમાં આંધળો માણસ. એવી એની ગતિ થઈ, અઘોર, મહા અઘોર ગત. એક કે આંખ નહીં, અંધારું ઘોર. તો આ અંધારું એની જેને જોયું નથી તો એને ઘોર અંધારાની ખબર કેમ પડે? એટલો અંધકારમાં છે આ. તો એવી અંધકાર ગતિ એની. જો આ પ્રમાણિક માણસની આ સ્થિતિ છે તો આપણી તો શું છે? આપણે કેમ જાણી શકીએ અંશને? જો પરમગુરુ ન આવે, પરમગુરુ આ વાત નહીં ન આવે તો આપણે તો આપણી ભાન જ ન પડે. પથરા જેવા છીએ આપણે, ઝાડવા જેવા છીએ. બધું ઉત્પન્ન થાય પણ કોક પથ્થર મારે ને એ ખરે ને એ ખાઈ જાય. ઝાડવાને કાંઈ ન મળે. બહુ સારી કેરી છે પણ ઝાડવું કંઈ ન ખાઈએ કે એનો સ્વાદ ન લઈએ કે. એટલે બ્રાહ્મણોની વાત કરી હતી કે એ બધા રખવાળાનું એને મળે કે, પણ એને ફળ ન મળે કે. એમ આપણે આ શરીર ધારણ કર્યું ને આ શરીરના ફળ મળતા નથી આપણે. મનુષ્ય શરીર ધારણ કર્યું તો મનુષ્ય શરીર ધારણ કરવાનું ફળ શું? કરેક્ટ પૂછવું તો જોઈએ આપણે કે ભાઈ હું અહીં આવું છું તો એનું ફળ શું? એટલે જુદી જુદી આ કથા કરી, સત્સંગ કરીને તો આપણી પર પરમગુરુ કૃપા કરે એટલે દુઃખ ન આવે, એવું એક ફળ હોય. પછી અત્યારે આપણે આવી સારી ટેવ પડી, આપણા છોકરાને પડે તો છોકરાએ સારા માર્ગે રહે, એવા નાના નાના ફળો. પણ મૂળ ફળ શું? પરમગુરુ અહીંયા આવ્યા છે. એ ફળ આ મનુષ્યને આપવા માટે આવ્યા છે કે તું મારો અંશ છો અને હું તને તારા સ્વરૂપે કરી દઉં. એ મનુષ્ય યોનિનું ફળ છે. કારણ કે આપણે નકર નિષ્ફળ જઈશું જો આ મનુષ્ય અવતારની અંદર મારા સ્વરૂપ રૂપી ફળ પરમગુરુ આગળથી પ્રાપ્ત ન કરીએ તો એ ફળ વગર આપણે નિષ્ફળ જાય. મનુષ્ય અવતાર પણ પશુ પક્ષીની જેમ કાલે પૂરો થઈ જાય. તો અહીંયા કહે છે કે આ જે તીવ્ર વૈરાગ કેવો હતો એ કે, અને પોતે કેવા હતા? તો આપણે પ્રમાણિક નથી રહ્યા, એ પ્રમાણિક હતા એટલે એને તીવ્રતા આવી. એવી તીવ્રતા આપણે આવતી નથી, આપણે જડ થઈ જાય છે. તમને ખબર હોય તો જ્યારે આપણે ટ્રેનની અંદર કોઈ જતા હોય એમાં લોકલ ડબ્બો હોય તો લોકલ ડબ્બાની અંદર બહુ ભીડ હોય, બીજા બધા ડબ્બામાં ન હોય પણ એમાં તો એમાં ઘણા લોકો છે ને એ સંદાસ જે હોય ને એમાં ત્યાં બાજુમાં ઊભા રહી જાય. એક તો વાસ આવતી હોય ત્યાં એ ઊભા હોય અને એટલા બધા ગંદકી હોય એમાં એ ઊભા હોય. એને ટેવ પડી જાય એની જડતાની. હવે એ એવી ટેવ પડી જાય કે એના વગર પછી રહી પણ ન શકે. બીજી ટ્રેન આવે તો એ સંદાસ બાજુમાં જ ઊભો હોય, એને સંવેદના નથી રહેતી. પછી એમાં બીજા પ્રકારનો છે, એક કોઈ સાધુ હોય એ રહેતો હોય, એને એમ લાગે કે પશુ મળ મૂત્ર બધું હરખું જ છે, એને બધા કોઈ વચ્ચે ભેદ નથી. એવો સાધુ એ ત્યાં જ બેઠો હોય. આમ યાત્રા કરતા હોય કે નાગા બાવા કોઈ એવા સાધુઓ સંતો બધે ફરતા હોય, ટિકિટ તો લેવાની ન હોય એટલે લોકલ ટ્રેનમાં બેસવું પડે. સામાન્ય બધા બાવા જેને કહીએ છીએ આપણે, તો એ બધા ફરતા હોય તો એમાંથી કોઈ જો જાણકાર હોય તો એને કોઈ બે વચ્ચે ભેદ નથી, એ સમજીને ત્યાં બેઠો છે અને ઓલો જડ થઈને બેઠો છે. અને એક એવો માણસ છે ત્રીજો કે એને પરિસ્થિતિ એ છે કે જગ્યા જ નથી મળતી, ત્યાં જવું પડે એવું છે, ત્યાં બેઠો એટલો કંટાળે, એટલો દુઃખી થાય, એટલો હેરાન થાય, એને એમ થાય કે ભગવાન આ મને ક્યાં તે મૂકી દીધો. એને એટલી બધી તીવ્રતા થાય. એવો તીવ્ર વૈરાગ્ય જ્યારે આપણે આવે ત્યારે એવા આ જે જડતામાંથી આપણે બહાર નીકળીએ, આ જડતા લાગી ગઈ છે આપણે બધાને. આ અંશો જડ થઈ ગયા છે આપણે આ સંગે કરીને. આ નિરંજન પુરુષની વાત ઉપરથી આ વાત કરું છું તમને. 3 પ્રકારના લોકો છે. એક તો જડ છે, એ તો સંદાસ બાથરૂમમાં કરે તો પથરા જેવો જ રહેશે. અને એક છે એ સાધુ છે, એટલે એમ સમજે છે કે બધું હરખું જ છે, મારે તો આમાં જ રહેવાનું છે. અને એક એવો છે કે એને સંવેદના છે ને પરિસ્થિતિ એવી છે કે એમાં રહે છે. આપને હજી ખબર જ નથી આપણે કયા પ્રકારમાં આવી છે. જો આપણે એવું સમજી જઈએ કે મારે આ પરિસ્થિતિમાં મનુષ્ય અવતારમાં રહેવું પડ્યું છે તો એમાંથી આપણે બાદ થવાનું, અંશે થવાની એની પ્રક્રિયા, પરમગુરુના ચરણમાં જવાની વ્યવસ્થા, એના માટે તીવ્રતા, એના માટે ભક્તિ, વૈરાગ્ય, જ્ઞાનના માર્ગે જાય, સત્સંગના માર્ગે જાય. જો આ ખબર પડે તો
એમાં એકને ખબર પડે છે, બાકી 25-30 હોય ને એને ખબર નથી પડતી. એક સંવેદનશીલ છે, અને એ સંવેદનશીલ છે એટલા માટે એ પોગી શકશે. એ ફર્સ્ટ ક્લાસમાં જાય છે, પછી એના ઉપરના રિઝર્વ કોટામાં જશે, પછી હજી ત્યાં સંવેદના રાખશે તો એ 3 ટાયર એસીમાં જશે, પછી 2 ટાયર એસીમાં જશે, પછી ફર્સ્ટ ક્લાસમાં જશે. કારણ કે એને ખબર છે કે મારે આમાં રહેવું જ નથી. આવો તીવ્ર વૈરાગ્ય નરવેદ સાગર જેવો, નિરંજન પુરુષ જેવો એવો વૈરાગ્ય જ્યારે આવશે તો આ અંશ છે એ તો આમાંથી બાદ થશે, તો એને ફર્સ્ટ ક્લાસમાં જવાનું આવશે. એ પરમગુરુને મેળવશે, પરમગુરુના ચરણમાં જશે, નકર જવાય નહીં. આવે તીવ્રતાની વાત કરી. એ કારણે પોતાના ઓરમાં તીવ્ર વૈરાગ્ય થવાથી તનમનવાળા શરીર ઉપર અતિ ત્રાસ આવ્યો અને તેથી કહેવા લાગ્યા કે અહો, મને મારા કરતા મળ્યા નહીં, મારા શક્તિ વિલાસને ધિક્કાર છે. મારા કરતા મને ન મળ્યા. આ મેં ઇન્દ્રિયોનો વિલાસ કર્યો, આ શરીરની અંદર જે 3 ગુણ છે એનો વિલાસ કર્યો, આ અંતસ્કરણનો વિલાસ કર્યો, એમાં મારા સ્વરૂપને હું ભૂલી ગયો. આ અંશને કહે છે, સ્ત્રી પુરુષની વાત નથી અહીંયા, દરેકમાં અંશ છે. એ અંશ આવી રીતે વાત કરે છે. હવે આગળ ચૂક નહીં અપની કો હવે કીધું આવો મહાભયંકર અઘોર ગતિવાળા જે થયા એ પુરુષને હાવ શાંત એકદમ બેહી ગયા, ઉદાસીન થઈ ગયા, કાંઈ કામ કરવાની હૂજ ન પડે એવા હાવ એક બાજુ બેઠેલા જોઈ આ જોઈને શક્તિ તથા પુત્રને ત્રાસ થવા લાગ્યો કે પુરુષ કેમ ઉદાસ થયા છે, એમની સેવા ચાકરીમાં અમારી કંઈ ચૂક તો થઈ નથી ને, તો પછી એમણે આનંદ કેમ છોડી દીધો છે. એટલે જે આદ્ય શક્તિ હતી અને 3 ગુણ બ્રહ્મા વિષ્ણુ શંકર અને 3 એની પુત્રીઓ એટલે લક્ષ્મી, ઉમૈયા અને સાવિત્રી, આ 3 6 અને 7 જોયું કે આ પુરુષ છે એ ઉદાસ થઈ ગયા છે. અને આ ઉદાસી કંઈક એના મોઢા ઉપરથી, સ્ત્રીઓ હોય ને તરત પુરુષનો સ્વભાવ એના મોઢા ઉપરથી જાણી જાય. આજે કાંઈ તકલીફમાં છે કે આજે ખુશ થઈને આવ્યા છે એને તરત ખબર પડે. એવી રીતે આ આદ્ય શક્તિને તો તરત ખબર પડી કે આ પુરુષ આટલા બધા કેમ ઉદાસીન થઈ ગયા. અમારી કંઈ સેવાની અંદર કંઈ ભૂલ પડી છે, અમે કંઈ સેવા કરવામાં ભૂલ પડી છે, આને કોઈ કંઈ એવા વેણ કીધા છે કે દુઃખી થઈ ગયા, કંઈ મોટી નુકસાની કરી છે કે દુઃખી થઈ ગયા. આટલી મોટી નુકસાની કરી, કરતાને ભૂલી ગયા અને પોતાને ભૂલી ગયા. આ મોટી તો નુકસાની છે. એટલે ગમગીન થઈ ગયેલા, આને જોયા, મોઢું ઉતરી ગયેલું જોયું, ઉદાસીન જોયા, આનંદ ઉલ્લાસ એના અંદરથી હોઈ ગયો, તે જ છે એ ફીકું પડી ગયું. આવું જ્યારે જોયું ત્યારે છે એ આદ્ય શક્તિ છે એ મૂંઝાઈ ગઈ. અને એ મૂંઝાણી પિતાને મૂંઝાયેલા જોઈ અને પતિને મૂંઝાયેલા જોઈ અને પત્ની મૂંઝાણી, આ બંનેને મૂંઝાયેલા જોઈને એના છોકરાઓ મૂંઝાવા માંડ્યા. પછી એને સુધી એમ થયું કે શું થયું મારા માતા પિતાને. આ હવે દુઃખની શરૂઆત થઈ કે દુઃખ ક્યાં સુધી પહોંચે છે. આગળ પુરુષ કીએ सकत को तुम हम के करतार कारण को सोनल है अविगत को हुलास हास तज हकीगत पुरुष किए सकत को આનંદ સિવાય હાસ્ય જેને તજી દીધું છે એવા આનંદ સિવાય
એટલે આનંદ સહિત છે. આમ તો આનંદ સહિત હાસ્ય જેણે તજી દીધું છે એવા પુરુષે આ હકીકતનો સત્તાઈથી જવાબ દીધો કે તારા અને મારા અવિગત કર્તાને તો જાણ્યા નથી. આદ્યશક્તિ એને કહે છે કે ભાઈ તમે આમ કેમ આનંદ છોડી દીધો છે, તમે કેમ ઉદાસ છો? એટલે એની તરત જવાબ આપ્યો કે તારા અને મારા કર્તા જે છે એને તો જાણ્યા નથી. એ કોણ છે એની આપણને ખબર નથી. કે એવું કડકાઈથી કીધું. કારણ કે એક તો ક્રોધ આવેલો હતો, હું મને ભૂલી ગયો, એમાં મને ક્રોધ આવી ગયો. કોઈ વસ્તુ આપણે ભૂલાઈ જાય ને તો આપણા ઉપર આપણે ક્રોધ આવવા મળે કે આજ મારે ક્યાં મુકાઈ ગયું છે, એટલે આપણે મૂંઝાઈ જઈએ. એમ પોતાનું સ્વરૂપ ભૂલાઈ ગયું ને કરતા ભૂલાઈ ગયા એ તો મોટી વસ્તુ. હાર ભૂલાઈ જાય તો હાલે, કંઈક તમારે ચપ્પલ ભૂલાઈ જાય તો હાલે, ચાવી ભૂલાઈ જાય તો હાલે, પણ હું ભૂલાઈ ગયો એ કેટલું અઘરું. અત્યારે તો આપણે બધા એમ જ છીએ, પણ કાંઈ ચાવી ગોતતી છે, આપણી હાર માળા વીંટી ગોતતી છે, આપણે ગોતતા નથી એટલે જડતા પણ નથી. ગોતવાની શરૂઆત કરી તો જડે. તો અહીં કીધું છે કે આ છે એ જોયું અને જે પુરુષ હતો એ સખ્તાઈથી કહેવા લાગ્યો તારા ને મારા અવિગત કરતાને આપણે જાણ્યા નથી. કે કાંઈક ભૂલ પડી ગઈ છે. આગળ 34મી ચોપાઈ. અવિગતની ગતિ પામ્યા સિવાય તથા પતિને મેળવ્યા વગર તેમજ જગતભરના ખેલની બાબત સમજ્યા સિવાય આ રચનાનો વિસ્તાર કોણે કર્યો? એની કીધું બીનું અવિગત ગત પાય વિના તો પતિ બિન કુન પસાઈ. આપણા પતિ વગર આપણને ઉત્સાહમાં કોણ લાવે, ઉલ્લાસમાં કોણ લાવે? કે અહીંયા પુરુષ એવું કહે છે બીનું અવિગત ગત પાય વિના. અવિગત ગતિ કોની છે? એવા કરતા કોણ છે? એ મારા પતિ કોણ છે? પતિ વિનું કુન પસાઈ. પોષણ કોણ આપે? કે આપને આપણો પતિ ન હોય તો ખલક ખેલ રચના બાબત કી. આ આખો ખેલ હાલે છે, રચના છે. કિનકુ કીએ વધાઈ. કોની આ ઉત્પન્ન કરીશ, કોની આ વિસ્તાર કર્યો? આખી આ રચનાનો કે એને હું ભૂલી ગયો છું. આ રીતે કરીને આ ખેલ છે એનો ખેલી કોણ છે એને ભૂલાઈ ગયો. અને ખેલની અંદર રમવાણ થઈ ગયા. છોકરા જેમ રમકડાની અંદર રમવાણ થઈ જાય એમ આપણે બધાય છે એ આ ઘાટ રૂપી રમકડાની અંદર, ઇન્દ્રિયો રૂપી રમકડાની અંદર રમવાણ થઈ ગયા. એટલે આપણા હાચા કરતાને આપણે ભૂલી ગયા છીએ. એવું જેવું આપણે થવું જોઈએ, આપણે કેવું થવું જોઈએ એવું શીખવાડવા પરમ ગુરુ નિરંજન પુરુષનો દાખલો આપે છે. તમને આવું થાય તો તમે નિરંજન પુરુષના જેવો વૈરાગ્ય ધારણ કરશો. એટલે દાખલો એક આપે આપને કે કોનો વૈરાગ્ય ઊંચો હતો. સામાન્ય દાખલો આપણે હાલે નહીં, સામાન્ય દાખલો તો પોગે નહીં. એટલે પહેલાં પહેલો જે દાખલો હતો પરમ વિશેષ અંશ જે વિશેષ બની ગયો હોય એનું દ્રષ્ટાંત આપે છે, એનું ઉદાહરણ આપે છે. એટલે આપને ખબર પડે કે આવા પુરુષને આવું થયું અને મને કાંઈ પસ્તાવો નથી થતો, હું ભૂલો પડ્યો છે એનો. જ્યારે મને મારા વિશે પસ્તાવો થાય, મને દુઃખ ઉત્પન્ન થાય તો પછી હું પરમ ગુરુના ચરણમાં એમાં જાઉં તો મારું હૃદય દ્રવિત થઈ ગયું હોય, કૂણું થઈ ગયું હોય, એકદમ માખણ જેવું થઈ ગયું હોય, મને ભાવ થતો હોય, પ્રેમ થતો હોય, પ્રીત થતી હોય તો કર્તાની જાણ મારામાં ઉતરે. તો આ ગ્રંથનો ઉકેલ આવે અને આ ગ્રંથનો ઉકેલ આવે તો પરમ ગુરુનું સ્વરૂપ અંદરથી જાણ રૂપે પ્રગટ થાય. અને પ્રગટ થયેલું સ્વરૂપ છે એના અંદર આપણે રમવા રહીએ તો આપણે વસ્તુ સૂઝવા મળે. નકર અસૂઝ છે, આપણે સૂઝ નથી. અને આપણે જવાનું છે સસૂઝમાં. અસૂઝ એટલે જડ થઈ જાય, સૂઝ એટલે મનુષ્ય રહી, અને સસૂઝ એટલે અંશે થાય. અસૂઝ, સૂઝ અને સસૂઝ, એક અધર્મ, એક ધર્મ અને એક સુધર્મ. આપણે કેમાં જવાનું છે તો કે સુધર્મમાં. કેનાથી જવાય? સસૂઝથી. જે શુદ્ધ સૂઝ છે એનાથી.
ખાલી સૂઝથી ન જવાય. સૂઝથી તો ધર્મ પળાય, સુધર્મ સૂઝથી ન પળાય. તો અહીંયા કહે છે કે જે આ રીતે તીવ્ર વૈરાગ્ય કરે અને એ વૈરાગ્ય જો ધારણ કરે તો એની અંદર એ દ્રવિત થાય. દ્રવિત થાય એટલે પોચો પડે, આંખમાં આંસુ નીકળે, અંદર જે મગજમાં ભરાઈ ગયેલો કચરો હોય ને એ શેડા રૂપે, લાળ રૂપે આંખની અંદરથી નીકળે, નાકમાંથી નીકળવા મળે, શરૂ થઈ જાય, હૃદય ભરાઈ જાય, જેને સ્વાભાવિક રીતે એને પરમગુરુ જોવે કે આ મારું પાકું ફળ થયું છે કે, અને આ ફળને હવે મારે નિષ્ફળ નથી જવા દેવું, એને મારે લેવું છે. જેમ ખેડૂત હોય એના ખેતરની અંદર ઘણા પ્રકારના આંબા હોય, 25, 30, 50, 100, એમાંથી જે પાકા થયેલા ફળ હોય એ ઉતારે. એને ખેડૂતને ખબર પડી જાય મારું ફળ આ પાકેલું છે, કાચા ફળ નહીં ના ઉતારે. સાચો ખેડૂત હોય તો પાકા ફળ જ ઉતારે. પછી આથણાની કેરીમાં આપણે નથી કેરી જાવું, એ કાચા જાય, પાછા કાચામાં રહી. પાકા થવું છે એના માટે દ્રવિત થવું છે. દ્રવિત થશું એટલે અંદર છે એ વૈરાગ્ય લાગશે, અને આ વૈરાગ્ય લાગશે તો અંદર ભરેલા જે કર્મ છે, પાપ કર્મ હશે કે જે કાંઈ કર્મ હશે એ બાળીને ગાળી દેશે. અને બાળીને ગાળી દેશે એટલે એ આંખમાંથી કાઢશે બહાર. અહીંયા એવી સ્થિતિ થઈ કે જો આ નિરંજન પુરુષનો દાખલો તને આપું છું, પણ તારી આવી જ હાલત છે, તું તો આના કરતાંય નીચે છો, એમ અંશને કહે છે. પણ તને તો ઉગારી લઈશ, કારણ કે પરમગુરુ આવ્યા છે અત્યારે આપણા માટે આવ્યા છે, આ અંશોને તારવા આવ્યા છે. અને આ 250 વર્ષ જ થયા છે. પાણીમાંથી પૃથ્વી આવી એને મેં કીધું ને કે 2 અબજ વર્ષ થવા આવ્યા, અને આપણે અત્યારે આવ્યા છીએ 250 વર્ષ જ થયા. આપણા કેટલાય અવતાર થયા છે, અને એમાં અહીંયા બેઠા છીએ. એક તો આ મનુષ્ય અવતાર, એમાંય પરમગુરુનું જ્ઞાન, અને એમાંય ઉમરામાં બેઠા. આમ ધક્કો મારો તો કેવલધામ, ને આમ ધક્કો મારો તો સંસાર. ઉમરામાં બેઠા કા ઘરમાં કા બહાર, એટલે અત્યારે ઉમરામાં બેઠા છીએ આપણે. હવે ધક્કો કઈ બાજુનો કોણ મારે છે ને એ મહત્વનું છે. જો કેવલધામ જવું હોય તો પરમગુરુનો ધક્કો આપણે ખાવો પડશે, તો એ ખેંચવા જોઈશે. અને જો સંસારમાં જ જવું હોય તો આ કાળ છે એ ખેંચે જ છે બધાને. રોજ કેટલાને ખાઈ જાય. અહીંયા સ્મશાનમાં જાવ ને તો રોજ કેટલાને ખાતો હોય, આપણને દેખાય કે આ રોજ ખોરાક કરે છે, એટલે જીવ જંતુને ખાઈ જાય છે. તો કીધું કે પરમગુરુના ચરણમાં આવ્યા છીએ તો ભક્તિ કેવી કરવાની હવે અહીંયા એ શીખવાડે છે આપને નિરંજન ઉપરથી. આગળની ચોપાઈ 35 तुमसे करी कहे कौन पति है, आपो आप तमे यही पर जाम से उत्पानी तुमसे करी स्नेही. ત્યારે શક્તિ જવાબ આપે છે કે તમે પોતે જ પતિ છો અને તમારા સ્નેહ કરીને મારાથી પ્રજા ઉત્પન્ન થઈશ. તો તમારે શેના પતિ કે તમે પોતે જ પતિ છો કે. હવે આવી કોઈ પત્ની હોય એ એના પતિને એમ કહેતી હોય કે તમે જ બધું કરતા છો, તો ઓલો તો મૂછને વાળ ચડાવવા મળે કે હા હું જ છું કે એમ. આ પુરુષ એમ કહે છે કે હું એવો એ પતિ નથી કે એ પોતાની ઉપર આળ નથી લેતો, ખોટું પોતે માથે નથી લેતા. આવા નિરંજન પુરુષ સત્ય નિરંજન પુરુષ છે કે. જ્યારે એમ કે ત્યારે શક્તિએ જવાબ આપ્યો કે તમે તો પતિ છો કે આ જો છોકરા છે ને એ તમારાથી ઉત્પન્ન થયા છે. એ કે વાત ખોટી છે. આ પુરુષ એમ કહે છે કે આ અંકુર મેં નથી બનાવ્યું, એ મારામાંથી વહ્યું છે, એના સંતાન છે, પણ અંકુરના વિષયમાં હું કશું જાણતો નથી, એટલે હાચાઈ પકડી લીધી. અને અહીંયા કોઈ પત્ની હોય એ પતિને કહે કે આ જો છોકરા તમારા જ છે, એટલે ઓલાને પુરુષ તત્વ હોય એનું અભિમાન આવવા મળે, હા મારા છે કે. અને મૂછ વધારે લાંબી કરે ને પછી એને વળ પણ દે કે હું પુરુષ છું એમ. હવે જે સાચો પુરુષ છે એને આ બળતરા છે, અને આપણે ખોટા પુરુષ થઈ ગયા છીએ એને વળી એનું અભિમાન લેવું છે. અહીંયા કહે છે કે જેની હાચાઈ પકડી છે, જો આવી હાચાઈ જેને પકડતા આવશે એ પુરુષ અત્યારે જે દેખાય એની કોઈ પુરુષ જ નથી એમ કેવું છે.
આ તો એક રચના છે સ્ત્રી પુરુષની, સંસાર હાલ્યા કરે એવું. બાકી બધા અંશો તો પત્ની જ છે કૈવલ કરતાની. સ્ત્રી રૂપ જ છીએ આપણે બધા. આમાં દાવો શું કરી શકીએ? કારણ કે અંકુરના વિષયની અંદર આપણે કાંઈ કરી નથી શકતા. નિરંજન પુરુષ કહે છે, તું કહેશો કે આ તમારા છોકરા છે, પણ આ છોકરા મારી અંદરથી કેવી રીતે નીકળ્યા, આ અંકુર મારી અંદર કેવી રીતે બન્યું, એની રચના તો કોઈ બીજાએ કરી છે. એનું હું ખાલી પાત્ર છું, એક વાજિંત્ર છું, મને વગાડનારો કોઈ બીજો છે, એવી સત્યતા ધારણ કર્યાની. આવી જે સત્યતા ધારણ કરે છે એના ઉપરથી આપને કહે છે કે તમારે પણ સત્ય કેવું ધારણ કરવું જોઈએ. એટલે દાવો ન કરવો જોઈએ ક્યારે. અહીંયા એવું કહે છે કે તું એમ કહેતી હોય કે હું તારો પતિ છું, તો મારો દાવો નથી કે હું એ દાવો છોડું છું, હું તારો પતિ નથી, અંકુર મેં નથી ઉત્પન્ન કર્યા. અને આવા અંકુરો બ્રહ્મા વિષ્ણુ શંકરના અંકુરો ઉત્પન્ન કર્યા, એ પુરુષ નિરંજન બોલે છે. આપણે તો એક છોકરો કલેક્ટર બની ગયો ને તે આપણે હવા ચડી જાય કે મારો છોકરો છે. આ નિરંજન પુરુષના આવા પુત્રો બ્રહ્મા વિષ્ણુ શક્તિ. અને આ લક્ષ્મીની તો ઓલા કેવી ઉપાસના કરે. સવારમાં જે દુકાનવાળો વધારે પૈસા કમાવાના હોય ને તો વારંવાર આમ લક્ષ્મીના કર્યા કરે. એ લક્ષ્મીને ઉત્પન્ન કરનારો પુરુષ એમ કહે છે, એની પર દાવો નથી કરતો કે આ મને લક્ષ્મી ઉત્પન્ન થઈ, સરસ્વતી ઉત્પન્ન થઈ હોય કે શક્તિ ઉત્પન્ન થઈ, મારો દાવો નથી. એ મારાથી ઉત્પન્ન, મને ખબર વગર ઉત્પન્ન થયા છે બધા. હું એના વિશે કાંઈ જાણતો નથી. જેમ પાઇપલાઇનની અંદર છે એ પાણી વહે છે, કઈ પાઇપલાઇને પાણી ઉત્પન્ન નથી કર્યું. ડોલમાં પાણી લઈને જતા હોય તો કઈ ડોલે પાણી ઉત્પન્ન નથી કર્યું. એની મર્યાદા સમજે છે કે મારી આ મર્યાદા છે, મેં અંકુર બનાવ્યા નથી. એમ અહીંયા કહે છે. એટલે ત્યારે એમ કહે છે કે શક્તિ એને ગમે એટલું કે તમારાથી ઉત્પન્ન થયા, પણ એ માનવા તૈયાર નથી, મારાથી નથી ઉત્પન્ન થયા. કે આગળ ત્યારે તે પુરુષ તે વચન પ્રમાણિક ગણીને જણાવે છે. પોતે પ્રમાણિક વચન બોલે છે કે જો હું તેવી જ રીતે નિજ આપનપુ રૂપે હોત તો મને મારી ગતિ શા માટે ન હોવી જોઈએ, તથા મને આવા પ્રકારની કલ્પના શા માટે ઉઠી, મને આવી દુઃખ કેમ ઉત્પન્ન થયું કે, અને મારી ગતિ હું ભૂલી ગયો છું કે. તો મને હું પ્રમાણિક બોલે છે વાચન કે હું મારી ગતિ ભૂલી ગયો છું, હું આપનપુ રૂપ કોણ છું એમાંથી વિસરાઈ ગયું છે. આ ગતિ મને મારી હોવી જોઈએ, તું કોણ છો એની મને ખબર હોવી જોઈએ, આ મારા સંતાનો કેવી રીતે ઉત્પન્ન થયા છે એની મને ખબર હોવી જોઈએ, પણ આમાંથી કોઈ વસ્તુની મને ખબર નથી. આવું જ્યારે કહે છે કે આ પુરુષ છે એ પ્રમાણિક છે, આ માણસ છે એ સાચો છે, 100% સાચ ધારણ કરીને બોલે છે. એ ખોટું માથે આરોપણ લેતો નથી, આ મેં કર્યું છે એવો દાવો નથી કરતો. આપણે દરેક વાતમાં કહીએ મેં કર્યું છે, દરેક વાતમાં કંઈક સારું કર્યું એટલે કે મેં કર્યું છે એમ. જે આ દાવો કરીએ છીએ એ કેટલો ભૂંડો છે, કેટલો ખરાબ છે. આ પુરુષની સામે આપણે મૂકીએ તો આપણે શું છીએ? એ દુઃખી એટલે છે કે અંકુરના વિષયમાં મને કાંઈ ખબર પડતી નથી, અને પરમગુરુ અંકુરનો વિષય લઈને આવ્યા આપને સમજાવવા માટે. અંકુરી જ્ઞાન આખી સૃષ્ટિમાં ક્યાંય નથી. બીજનું છે, ઘાટનું છે. તારો અંકુર હું ગતિમાં લે છે, ને અંકુર સિવાય કાંઈ ઉત્પન્ન નથી થતું. જ્યાં જોઈ ને જોઈ લો કે. અને પરમગુરુનો આપણે અણીવાળી વસ્તુની ખબર ના પડે. જ્યાં જોઈને અણી દેખાડી, આપને હોયથી લઈને બધે અણી દેખાડી. નાક અણીયાળું છે, આંખ અણીયાળી છે, તારી જીભ અણીયાળી છે, તારા નખ અણીયાળા છે, તારી આંગળી અણીયાળી છે, પાંદડા અણીયાળા છે, કાંટો અણીયાળો છે. આ જે અંકુરની ગતિ અણીયાળી છે એની કીધું કે આ અણીવાળી ગતિ અને આ અંકુર એની નિશાની અને એની સમજ
એ બીજા કોઈથી ન આવી સંસારને, તો એ ગતિ આખી ભૂલી ગયા હતા. એ અંકુર કોની ઉત્પન્ન કર્યું, એ અંકુર ઉત્પન્ન કરનાર કોણ સાચા કરતા છે, ત્યાં સુધી પહોંચાડવા માટે પરમ ગુરુના શરણ સિવાય આપણો કોઈ ઉદ્ધાર નથી. આ અંશને જો જાણવું હોય અંકુરી ગતિ, પોતાનું સ્વરૂપ, આ શુક્રાણુ 9 મહિનાની અંદર મનુષ્ય બની જતો હોય, આ અંકુરમાં ગતિ કઈ ભરી? એક આંબાનું ઝીણું અંકુર હોય અને આ આંબો થઈ જતો હોય, 100-150 વર્ષ સુધી ટકતો હોય, કેરી આપતો હોય, એનું લાકડું આપતો હોય, તેમાં ગતિ કોની ભરી? આ જમીનને તેવી ઈચ્છા નથી ઉગાડવું, પાણીની ઈચ્છા નથી, સૂર્યની ઈચ્છા નથી, પવનની ઈચ્છા નથી. આ ઈચ્છા પ્રગટ ક્યાંથી થઈ કે બધી ઈચ્છાઓ અંકુરમાં ભરી દીધી? આ અંકુર છે એ કેવું ગજબનું બનાવ્યું છે કે એનો આજ સુધી કોઈ છે ને નિવેડો નથી લાવી શક્યા. એ પરમ ગુરુ કહેવાને આવ્યા છે કે આ અંકુરની ગતિની મને ખબર નથી, એવું નિરંજન પુરુષ કહે છે. છેલ્લી ચોપાઈ વાંચીને અહીંયા મૂકી દઈશું આપણે 37મી. સામર્થ કોહુ સકરતા આપ સહિત સમાન રસ કે જેહી ઉપજાવન હરતા તેહી માટે હમહી નિજ પત નહીં સામર્થ કોહુ તેહી માટે હમહીન નિજપત નહીં. એની પોતાનો દાવો છોડી દીધો, હું નિજપતિ નથી. સામર્થ કોહુ સકર્તા, કોઈ સકર્તા છે એ સમર્થ છે, મારી કોઈ સમર્થતા નથી, મને કાંઈ આવડતું નથી, આવો દાવો નિરંજન કરે છે. આપ સહિત અસમાન અરસ કે, તારા સહિત મારા સહિત આ આસમાન જે ગત આકાશ બનાવ્યું છે એ જેહી ઉપજાવન હરતા, અવિગતમાં ભેળવે છે અને અવિગતમાંથી ગત આકાશ ઉત્પન્ન કરે છે, એ સર્જનહાર કોક જુદો છે. આ વાત નક્કી કરી નાખીએ આજે આપણે, આજે નક્કી કરી નાખીએ 5મા દિવસે કે આમાં આપણામાં કોઈ કરતા નથી, આપણે કાંઈ કરી શકીએ એમ નથી. આપણે નિરંજન પુરુષની પાછળ હાલીએ તો પરમ ગુરુની ભક્તિ કરીએ અને પરમ ગુરુ અમને ભક્તિ આપે, શક્તિ આપે, યુક્તિ આપે કે અમે એના શરણમાં રહી. આવો આજથી આપણે બીજો દાવો છોડીને એના સહી એવો દાવો રાખો. અમે અંશ કૈવલ કરતાના છીએ અને અમારા પરમ ગુરુ છે, એ અમને ઉગારશે, અમારો હાથ પકડશે, અમને આ ભવસાગરની બહાર કાઢશે, એની હોડીમાં અમારે બેસી જવું છે. આવો એક દાવો રાખો, બાકી સંસારિક દાવાઓ બધા છોડી દેવા. એ આજના દિવસે આજે નક્કી કરશું આપણે. આ 37મી ચોપાઈ છે, એને વારંવાર આજ રાતે બોલ્યા કરજો તમે લોકો. નિરંજન પુરુષ દાવો છોડી દેતો મારે ક્યાં દાવો રાખો? મારું ઘર, મારો હાર, મારા કપડાં, મારી ગાડી, આ બધા મારું શરીર, આ બધા દાવા છોડી દીજો. કે આ દાવા છોડી દેશો ને એટલે કોઈ તમને પછી કોઈ તમને હેરાન નહીં કરી શકે. જે છોકરું રમકડું લેતું હોય એ રમકડું બીજા છોકરાને લેવું છે, પણ ઓલું છોકરું છોડી દે તો એને બાંધણ જ ન થાય. આપણે એ બધું આ બાજુનું બધું છે એ સંસાર છે, એને આપણે વ્યવસ્થિત રીતે જે સંસારમાં રહેવાનું છે, પણ મનમાં દાવો નથી રાખવો કે મારું છે અને મારું છે તો એકવાર મારશે જ તે. તારું છે એટલે તારશે જ. એટલે દાવો કરવાનો તારું છે એનો, મારું છે એનો દાવો કરીને મરવામાં નહીં જવું. આ બધા ઓલા અંશો કેના હતા? મરવાવાળા. અને આપણે કોના અંશ? સતના, ન મરવાવાળા. એટલે આપણે એ દાવામાં જવું છે, આ મરવાવાળા દાવામાં જવું નથી. તરવાવાળો દાવો આપણે કરવો છે આજના દિવસે. બોલાવો જય જય બોલો. સક્રત સ્વરાજ કરતા કી જય, કૃષ્ણ સ્વામી મહારાજ કી જય, શ્રીમંત કરુણા સાગર ભગવાન કી જય, નરેશ સાગર મહારાજ કી જય, મહાન તપસ્વી રઘુનાથ મહારાજ કી જય, પરમહંસ સુખાનંદ મહારાજ કી જય, વિષ્ણુદાસજી મહારાજ કી જય, શાંતિદાસજી મહારાજ કી જય, વિક્રમદાસજી મહારાજ કી જય, વિક્રમદાસજી મહારાજ કી જય, સર્વ સંતન કી જય, સર્વ દેવન કી જય, કૈવલ ધામ કી જય, ગુરુગાદી શારદા પડી જય, સ્વયં પંચ
जय ज्ञान संप्रदाय जय भालचंद्र की जय पंचम पतंगे जय जगत्कांति जय भजन पुनः कृष्णा सत केवल साहेब है सत